चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। करो પ્રણામ જય. અત્યારે આપણે દ્વિતીય સ્કંદનું અવગાહન કરી રહ્યા છીએ. તેમાં પ્રથમ બે પ્રકરણ તત્વધ્યાન અને રથપ્રસાદના જોયા અને હવે વિમર્શનું આ ત્રીજું પ્રકરણ ચાલી રહ્યું છે. વિમર્શ બે પ્રકારનો વિચારેલ છે, ઉત્પત્તિ અને ઉપપત્તિથી. ઉત્પત્તિ પણ બે પ્રકારથી વિચારેલ છે, સ્થૂલ અને અંતર્યામીના ભેદથી. તેમાં સ્થૂલ મૂર્તની ઉત્પત્તિ 5મા અધ્યાયમાં જોઈ અને સ્થૂલ અમૂર્તની ઉત્પત્તિ 6ઠ્ઠા અધ્યાયમાં જોઈ અને હવે અંતર્યામીનો નિર્ણય આ 7મા અધ્યાયમાં કહેલ છે. આ અધ્યાયમાં અંતર્યામીના અવતારોની કથા છે. એમાં આગળ જે બીજો અધ્યાય આપણે જોયો એમાં જે સૂક્ષ્મ ધ્યાનનું નિરૂપણ કરેલું હતું તેનું આ અધ્યાયમાં વિવરણ કરવામાં આવે છે. મૂળ સ્વરૂપ શ્રી કૃષ્ણનું જ ભક્તિ માર્ગ પ્રમાણે ભજન કરવાથી પુરુષોત્તમની ભક્તિ થાય છે એમ જણાવવા શ્લોક 1 થી 25માં ભગવાનના જે અન્ય અવતારો છે એની કથા કહેલી છે અને શ્લોક 26માં મૂળ ભગવાનનું જે સ્વરૂપ છે તે અહીં 26મા શ્લોકમાં આપણે ગઈકાલે જોયું અને હવે આજે આપણે શ્લોક 27 કરી રહ્યા છીએ. એમાં ઉત્થાનિકા છે. નીચેના શ્લોકમાં લીલાનું નિરૂપણ કરતા ઉપર કહેલાનું કારણ પણ વિમર્શમાં આવતું હોવાથી કહે છે. એટલે હવે આ જે શ્લોક આવી રહ્યો છે એમાં આપણે જે 26મા શ્લોકની ઉત્થાનિકામાં જોયું હતું કે વિસર્ગ એ લીલા છે, તો હવે અહીંયા લીલાનું બીજી જે ભગવાનની લીલા છે વિસર્ગ રૂપી લીલા એનું અહીંયા નિરૂપણ કરી રહ્યા છે અને ઉપર કહેલાનું કારણ પણ વિમર્શમાં આવતું હોવાથી. એટલે પ્રભુનો જે આપણે અહીંયા જોયું કે પ્રભુનું અહીંયા સ્વરૂપ બતાવ્યું અને પ્રભુએ અવતાર જે અહીંયા લીધો છે તો એ શા કારણથી, તો એનું પણ અહીંયા મનનમાં ઉપયોગી હોવાથી એ પણ અહીંયા સમજવાનું છે. તોકેન જીવહરણમ યદ ઉલુકિકાયાઃ ત્રૈમાસિકસ્ય ચ પદા સકટો અપવૃતઃ યત રિંગતા અંતર્ગતેન દિવસ્પર્શોર્વા ઉન્મૂલમ તુ ઇતર્થા અર્જુનયોઃ ન ભાવ્યમ. બાલકે જે કુંવડીના જીવનું હરણ કર્યું અને 3 માસની વયવાળાના ચરણથી શકટ ઊંધું પડી ગયું અને પાંખડીએ ચાલતા આકાશનો સ્પર્શ કરતા 2 અર્જુન વૃક્ષોની વચમાં જતા એમને જે મૂળથી ખેંચી કાઢ્યા તે બીજી રીતે વિચારી શકાય તેવું નથી. હવે સુબોધનીજી, જો આ ભગવાન શ્રી કૃષ્ણ 4 મૂર્તિવાળા ન હોય તો એમના આ 4 ચરિત્રોની સંગતિ ન થાય. એટલે ઉપર જે આપણને આગળના શ્લોકમાં બતાવ્યું 4 મૂર્તિવાળા ભગવાનનું, તો અહીંયા એમને એ 4 મૂર્તિવાળા ભગવાનના 4 ચરિત્રોની અહીંયા સંગતિ કરે છે કે પહેલી, પૂતનાના પ્રાણરૂપ ધાવણના પાનથી એને મોક્ષ આપ્યો. એ જે વાસુદેવ સ્વરૂપ જે બતાવ્યું એ અહીંયા કહ્યું. શકટને ઊંધું પાડી નાખ્યું એ સંકર્ષણનું બતાવ્યું. યમલા અર્જુનના વચ્ચે જવું એ અનિરુદ્ધ વ્યૂહનું કાર્ય બતાવે છે અને તેમને મૂળથી ખેંચી પાડવા, કારણ કે અને એ પ્રદ્યુમનજીનું વ્યૂહ બતાવે છે. પછી આગળ કહે છે કે કારણ કે વાસુદેવથી બીજો કોઈ મોક્ષ આપવા શક્તિમાન નથી, સંકર્ષણથી બીજો કોઈ માત્ર સ્પર્શથી નાશ કરનાર નથી, અનિરુદ્ધથી બીજો કોઈ નારદના શાપથી મુક્ત કરવા માટે નજીક હોવાનું જણાવવાથી વૃક્ષોની વચ્ચે જાય નહીં અને પ્રદ્યુમનથી બીજો કોઈ શાપથી થયેલ જન્મનો મૂળથી નાશ કરી
પહેલા હતો તે દેવતાનો જન્મ પ્રાપ્ત કરાવે નહીં. એટલે અહીંયા 4 વ્યૂહનું જે કાર્ય થયું છે આ 3 લીલાઓથી તે અહીંયા બતાવી રહ્યા છે. એમાં જે અનિરુદ્ધમાં જે કહ્યું છે કે અનિરુદ્ધથી બીજો કોઈ નારદના શાપથી મુક્ત કરવા માટે નજીક હોવાનું જણાવવાથી, એટલે પ્રભુ ભાંખડીઓ ભરીને વૃક્ષોની સમીપ પોતે સ્વયં જાય છે, એ અહીંયા નજીક હોવાનું જણાવવાથી એવું અહીંયા સમજાય છે. અને પ્રદ્યુમન વ્યૂહથી જે નલકુબર અને મણિગ્રીવ અર્જુન વૃક્ષ બન્યા હતા તો એમને ફરી પાછા એ એમના સ્વરૂપને પ્રાપ્ત કરાવે છે, તે એ આ પ્રદ્યુમન વ્યૂહથી બતાવી રહ્યા છે. આ 4થી જ ભગવાનપણું સિદ્ધ થાય છે. એટલે આ જે 4 વ્યૂહ સાથે જ ભગવાનનું આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું આ કાર્ય છે. અને આ 3 લીલાઓથી જ આ વસ્તુ સિદ્ધ થાય છે. કારણ કે તોકે એટલે કે બાલકે ઘુવડી પૂતનાના જીવનું હરણ કર્યું. હવે આ પહેલા અહીંયા જે અનિરુદ્ધનો આ વિષયમાં આવ્યું ને એમાં લેખકારે ભાગવતના 10:10-22 નું વચન ટાંક્યું છે. વાસુદેવસ્ય સાન્નિધ્યમ લબ્ધ્વા દિવ્ય શરચ્છતે. આ 10:10-22 આ નિરૂપણ થયું છે. ત્યાં પર ભગવાનના સાનિધ્યની વાત આ નિરૂપણ કરવામાં આવી છે. ત્યાં એમ કહી રહ્યા છે કે ભગવત સાનિધ્ય નિરૂપક ધર્મ પ્રતિપાદક નારદ વાક્ય રક્ષણાદ ધર્મ રક્ષારૂપમ અનિરુદ્ધ ચરિત્રમ ઉત્તમેતિ ભાવ. એટલે જ્યારે એમને શાપ થયો ત્યારે એ બંને નલકુબર મણિગ્રીવ ભયભીત થયા, લજ્જિત પણ થયા, ક્ષમા યાચના પણ કરી. એટલે નારદજી એમના ઉપર કૃપાલુ થયા. ત્યારે એમણે એમ કહ્યું કે ભગવાનના સાનિધ્યથી તમારી મુક્તિ થશે. તે અહીંયા વાસુદેવસ્ય સાનિધ્યમ લબ્ધ્વા દિવ્ય શરચ્છતે, ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત કરીને પોતાનો વૃક્ષ દેહ છોડીને દિવ્ય લોકમાં જશે, એવું ત્યાં નિરૂપણ થયું છે. શ્રી મહાપ્રભુજી અહીંયા એનું અનુસંધાન કરી રહ્યા છે એવું લેખકાર અહીંયા યાદ અપાવે છે. હા, એટલે આ નજીક હોવાનું જણાવવાનું એના માટે મેં હિન્દીમાં જોઈને પછી સામીપ્ય વિચાર્યું હતું. હા, સરસ થયું. હવે આગળ પહેલું જે લીલા છે ને એનું વર્ણન એકથી થાય છે કે કારણ કે તોકે બાલકે ગુવડી પૂતનાના જીવનું હરણ કર્યું. જ્યાં કાર્ય થાય ત્યાં કારણ અવશ્ય હોવું જોઈએ, પરંતુ જ્યાં સાધન વિના જ સાધ્ય પ્રાપ્ત થાય છે ત્યારે એ પરબ્રહ્મનું સ્વરૂપ જ છે એમ જાણવું જોઈએ. કારણ કે પરબ્રહ્મ સર્વ થવાની શક્તિવાળા છે. એટલે અહીંયા જે પૂતનાના જીવનું હરણ કર્યું છે તો એમ અહીં પૂતનાએ તો કોઈ સાધન કર્યા નથી. જે શાસ્ત્રોક્ત વેદોક્ત જે સાધન છે એ કોઈ પણ સાધન પૂતનાએ કર્યા નથી, પણ કારણ કે પ્રભુએ એમના જીવનું હરણ કર્યું છે તો એમને મુક્તિ પ્રાપ્ત થઈ છે. તો અહીંયા કહે છે કે સાધન વિના જ સાધ્ય પ્રાપ્ત થઈ ગયું છે. તો આવું કરવાનું સામર્થ્ય માત્ર પરબ્રહ્મનું જ છે. માટે આ જે અત્યારે જે લીલા કરી રહ્યા છે એ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ જ છે એવું અહીં કહી રહ્યા છે. ત્યારે એ પરબ્રહ્મનું સ્વરૂપ જ છે એમ જાણવું જોઈએ. કારણ કે પરબ્રહ્મ સર્વ થવાની શક્તિવાળા છે. વળી ગુવડની સ્ત્રી ગુવડની પુત્રી અથવા ગુવડ રૂપ જ પૂતના હતી. એ નિશ્ચય દિવસે ભય પામતી આંધળી સત્પુરુષના માર્ગથી વિરુદ્ધ અને એમની શત્રુ હોય છે. એટલે અહીંયા 3 પ્રકારે એનું કહ્યું છે. ઉલુકી જે મૂળમાં કહ્યું છે તો એટલે એ ગુવડની ભાર્યા પણ હોઈ શકે, ગુવડની પુત્રી પણ હોઈ શકે, અથવા તો બે ગુવડ પોતે જ ગુવડ રૂપ છે એવું અહીંયા કહી રહ્યા છે.
અને એ નિશ્ચય દિવસે ભય પામતી. એટલે ઘુવડ હોય છે તે રાત્રે જ એ કાર્ય કરે છે, દિવસે આંધળા જેવું થઈ જાય છે એ પક્ષી. તો અહીંયા કહે છે કે દિવસે ભય પામતી, એટલે એ પ્રકાશ અથવા જ્ઞાનથી એ દૂર રહે છે. અને સત્પુરુષના માર્ગથી વિરુદ્ધ, કારણ કે એ પ્રકાશમાં નથી રહેતી, જ્ઞાનથી અલગ છે, જ્ઞાનથી એ દૂર રહે છે. એટલે અહીંયા કહે છે કે સત્પુરુષના માર્ગથી વિરુદ્ધ છે અને એમની શત્રુ હોય છે, એટલે સત્પુરુષોની એ શત્રુ હોય છે. આથી એની મુક્તિ થવામાં પ્રમાણનું બળ ન હોવાનું જણાવ્યું. એટલે આ જેનું વર્ણન કર્યું છે તો એનાથી શાસ્ત્ર પ્રમાણે જે મુક્તિને પાત્ર છે કે મુક્તિની જે યોગ્યતાઓ છે તે કોઈ પણ યોગ્યતા આ પૂતનામાં નથી. એના જીવોનું હરણ કર્યું એટલે પોતાની અંદર લય કરાવ્યો. એટલે પૂતનાએ જ્યારે વ્રજમાં પ્રવેશ કર્યો ત્યારે એને ઘણા બધા બાળકોના જીવો પોતાનું સ્તનપાન કરાવીને એ બધાને હણી લીધા હતા અને એ જીવોનું સ્થાપન એની અંદર જ હતું. તો એ અહીંયા કહી રહ્યા છે કે એના જીવોનું, એટલે બાળકો જે એની અંદર પ્રવેશેલા છે એના અને પૂતનાનું પોતાના જીવનું ભગવાને હરણ કર્યું. એટલે ભગવાને પણ આ લીલા કરીને એનું હરણ કર્યું, એના પ્રાણનું હરણ કર્યું અને એ બધા જ જીવો જે હતા એનો પોતાની અંદર લય કરાવ્યો. કારણ કે અહીં જ પ્રાણો લવાય છે. એ વાક્ય પ્રમાણે જેનું હરણ થાય તે પોતાની અંદર લવાય છે અને આ મુક્તિ છે. એટલે આ પ્રભુએ પૂતના સહિત પૂતનાની અંદર જે બધા બાળકો હતા એ બધાને જ પોતાની અંદર લઈને બધાને મુક્તિ આપી છે. તેથી પ્રમેય બલથી એને મુક્તિ આપી એમ માનવું જોઈએ. અને પ્રમેય શુદ્ધ પરબ્રહ્મ છે, કાંઈ પણ અંશથી ન્યૂન નથી. એવા હોય તો એવામાં મુક્તિ આપવાનું સામર્થ્ય સંભવે નહીં. એમાં ત્રીજી ફૂટનોટ છે. એવા એટલે ન્યૂન અથવા બાલક. આગળની બે અહીંયાથી મેં વાંચી નથી પણ એનું જે ભાવાર્થ હતો એ મેં લઈ લીધો છે, એટલે એ રહી ગઈ છે. મારું ખબર નહીં ધ્યાન નથી રહેતું ફૂટનોટ તરફ. એટલે અહીંયા એવા હોય તો એવામાં મુક્તિ આપવાનું સંભવે નહીં. એટલે જો આ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ પોતે પરબ્રહ્મ ન હોય અને કોઈ અવતાર હોય તો એનામાં આવું સામર્થ્ય નથી કે આવી રીતે એ મુક્તિ આપે. તેથી સાધન વિના જ સાધ્ય પ્રાપ્ત કરવાથી અને મુક્તિ આપવાથી શ્રી કૃષ્ણ સાક્ષાત પુરુષોત્તમ છે. એટલે અહીં તો પૂતના છે એને કોઈ સાધન નથી કર્યું છતાં પણ મુક્તિ એને પ્રાપ્ત થઈ ગઈ છે. તો આ આપનાર શ્રી કૃષ્ણ સાક્ષાત પુરુષોત્તમ છે એવું આ પ્રથમ લીલાથી કહે છે. અહીંયા પૂતના જે છે એ પ્રભુની જ્ઞાન શક્તિ, એટલે અહીંયા પૂતનાને હણીને પ્રભુએ જે અવિદ્યા હતી એનું અવિદ્યા જે વ્રજવાસીઓમાં હતી એનું હરણ કર્યું છે એવું આગળ જણાવશે. પછી હવે બીજી લીલાનું કહી રહ્યા છે કે વળી 3 માસની વયવાળા શબ્દથી 3 માસની હદ એટલે કે વયવાળા હતા. એટલે શકટ ભંજન જે લીલા કરી છે તેનું હવે અહીંયા આવી રહ્યું છે કે એ વખતે પ્રભુ 3 માસના હતા. એટલે અહીંયા 3 માસની હદ એવી રીતે કહ્યું છે. કાલના 3 જ અવયવો ભગવાનની વયની હદવાળા થયે. એટલે કારણ કે પ્રભુ 3 મહિનાના 3 માસના છે એટલે અહીં કહી રહ્યા છે કે કાલના 3 જ અવયવો વ્યતીત થયા હતા. એટલે પ્રભુ 3 મહિના જે વ્યતીત થયા હતા એની અહીંયા હદ બતાવી રહ્યા છે. સ્વભાવથી શક્તિ વિનાના એઓ ભગવાનની જુદી મૂર્તિ કરાવે છે. એટલે આમ તો કાલ જે છે એ અનંત અને અપરિચ્છિન્ન કાલ છે એ તો ભગવત રૂપ જ છે, પણ અહીંયા જે કાલ બતાવી રહ્યા છે એ પ્રાકૃત કાલ છે અને એ પ્રાકૃત કાલ છે એટલે એ શક્તિ વિનાનો છે. એટલે ભગવાનની સામે એનું કોઈ સામર્થ્ય નથી. એટલે અહીં કહે છે કે સ્વભાવથી શક્તિ વિનાના એઓ ભગવાનની જુદી મૂર્તિ કરાવે છે. એટલે અહીંયા કારણ કે બધું બ્રહ્માત્મક છે, મને આ બહુ જુદી મૂર્તિથી બહુ બરાબર નથી સમજાતું, પણ એવું લાગે છે કે કારણ કે બધું જ બ્રહ્માત્મક છે તો એ જુદી મૂર્તિ કેવી રીતે કરાવે છે, તો એ અહીંયા કહી રહ્યા છે કે શકટ રચીને એટલે કે ઉત્પત્તિ કરીને, શકટમાં વિહાર કરીને એટલે સ્થિતિ કરીને, અને શકટનો નાશ કરીને એટલે એ નાશ કર્યો એટલે સંહાર રૂપે.
એટલે આપણે જોઈએ તો પ્રાકૃત કાળમાં જ એટલે સૃષ્ટિમાં જ્યારે પ્રાકૃત કાળ ચાલુ થાય છે ત્યારે જ ઉત્પત્તિ, સ્થિતિ અને લય એવી રીતે બધું ચાલુ થઈ જાય છે. એવી રીતે મને આ સમજાય છે, પણ આ જુદી મૂર્તિ બરાબર નથી સમજાતું. એવી 3 મૂર્તિવાળા ભગવાન કહેલ છે. ત્રણેય નાશ કરવાના સાધન રૂપ ન હતા એમ જણાવવા ચરણથી એમ કહેલું છે. એટલે આ 3 મૂર્તિવાળા ભગવાન એટલે પ્રભુએ ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર લીલા, એ 3 મૂર્તિવાળા ભગવાન થયા છે. અને એ ત્રણેય નાશ કરવાના સાધન રૂપ ન હતા. એટલે કાલે એ 3 વસ્તુનો નાશ નથી કર્યો, પણ પ્રભુના ચરણથી એટલે ભગવાનની ઈચ્છાથી જ આ થઈ રહ્યું છે એમ અહીંયા કહી રહ્યા છે. એમ જણાવવા ચરણથી એમ કહેલું છે. કારણ કે સંકર્ષણથી એ થવા યોગ્ય હતું. કારણ કે આ સંહાર લીલા છે સકળભંજનની, એ સંકર્ષણ વ્યૂહથી થાય એમ હતું. એટલે અહીં કહી રહ્યા છે કે એ સંકર્ષણથી એ થવા યોગ્ય હતું. એટલે કાલે નથી કર્યું, પ્રાકૃત કાલે, પણ એ સંકર્ષણથી એટલે પ્રભુના ચરણથી એ થયું છે. અપવર્ત એટલે વિરુદ્ધ રીતે ઊંધું પડવું. આથી ઘણું બલ જણાવવાથી પૂરી ક્રિયાશક્તિ કહી. એટલે આ જે ગાડું હતું એની ઉપર ઘણો બધો સામાન પણ મૂકેલો હતો, અને પ્રભુના જે ચરણ કમલ છે એ કુંપળ જેવા કોમળ હતા, અને છતાં પણ એમના ચરણના પ્રહારથી એ ગાડું ઊંધું આખું વળી ગયું અને સામાન સાથે આખું ઊંધું વળી ગયું. તો એ અહીંયા એમની પૂરી ક્રિયાશક્તિ જણાવી છે. કુણા પાન જેવા કોમલ ચરણથી અથડાયેલ, એ 10:7 એ લીલા બતાવી છે. તો એ વાક્યથી સાધનનો અભાવ સૂચવેલો છે. એટલે પ્રભુએ પોતાના ચરણથી, આટલા કોમલ ચરણથી માત્ર સ્પર્શ કરવાથી જ એ ગાડું ઊંધું વળી ગયું. એટલે અહીંયા કહી રહ્યા છે કે સાધનનો અભાવ સૂચવેલો છે. ઉપરની પેઠે પરબ્રહ્મપણું અને પૂરી ક્રિયાશક્તિ સૂચવેલ છે. એટલે પ્રભુના માત્ર ચરણના સ્પર્શથી જ આ થઈ શક્યું છે. માટે એ અહીંયા પણ એ કહી રહ્યા છે કે આવું કાર્ય માત્ર પરબ્રહ્મ શ્રી કૃષ્ણથી જ થાય, અને આ એમની ક્રિયાશક્તિ કહેલ છે. એવી રીતે જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ સિદ્ધ કરીને ભાંખડીએ ચાલતા વૃક્ષોની વચમાં જતા શબ્દોથી ભક્તિ માર્ગનું સમર્થન કરવા ચિંતન ન કરી શકાય એવું સામર્થ્ય જણાવે છે. એટલે આગળ જે પૂતનાની જે લીલા થઈ એમાં અવિદ્યારૂપી જે થયું એ જ્ઞાન શક્તિ, અને અહીંયા ક્રિયાશક્તિ બતાવી. અને હવે આ જે ત્રીજી લીલા છે એમાં ઉખલથી બંધાઈને પ્રભુ જે અર્જુન વૃક્ષની વચ્ચે આવે છે, તો એમાં એ ભક્તિ માર્ગનું સમર્થન કરવા ચિંતન ન કરી શકાય એવું સામર્થ્ય જણાવી રહ્યા છે. જે આ 3 બીજી રીતે વિચારી શકાય તેવા નથી એવો અર્થ છે. એટલે આ 3 લીલાઓ ભગવાન સિવાય બીજું કોઈ, પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સિવાય બીજું કોઈ કરી શકે એવું નથી, એવું અહીં કહી રહ્યા છે. ભાંખડીએ ચાલતા એટલે હાથ અને પગથી ચાલતા. હવે પ્રભુની વય અત્યારે 5 થી 6 મહિના એવી રીતે બતાવી રહ્યા છે. ભાંખડીએ ચાલતા એટલે કે હાથથી અને પગથી ચાલતા. એ 2 વૃક્ષોની વચ્ચે ગયેલા, એ 2ને મૂળમાંથી કાઢી નાખે એ પરબ્રહ્મપણું જણાવનારું છે. પૂતનામાં મુખનો સંબંધ પણ હતો. ત્યાં પ્રભુએ પૂતનાનું ધાવણ કર્યું હતું, તો એ ત્યાં મુખનો સંબંધ થયો હતો. અને શકટમાં ચરણના માત્ર આગલા ભાગનો સંબંધ હતો. એટલે શકટને જ્યારે ઊંધું પાડ્યું તો ત્યાં ચરણના આગળના ભાગનો સ્પર્શ કરીને કર્યો હતો. 2 અર્જુન વૃક્ષોમાં તો એ પણ ન હતું. એટલે અહીંયા જે આ ત્રીજી લીલા પ્રભુએ કરી છે, તો 2 અર્જુન વૃક્ષમાં તો એ સાક્ષાત સંબંધ પણ નથી, અને પરંતુ પરંપરાથી દૂરનો સંબંધ હતો. એટલે હવે એ પરંપરા બતાવી રહ્યા છે કે ખાણિયાનો વૃક્ષો સાથે સંબંધ. એટલે જે ખાણિયા સાથે પ્રભુને બાંધ્યા હતા, તો એનો વૃક્ષો સાથે સંબંધ, અને દોરડાનો ખાણિયા સાથેનો સંબંધ, અને ભગવાન સાથે દોરડાનો સંબંધ. એટલે આવી રીતે આખી પરંપરા છે, પણ ભગવાનનો સાક્ષાત સંબંધ એ અર્જુન વૃક્ષ સાથે નથી થયો. જો બલથી આ કાર્ય કર્યું હોત
તો પ્રથમ દોરડું ઓછા બલવાળું હોવાથી તૂટી જાય. એટલે આટલું જો પ્રભુએ બલથી ખેંચ્યું હોત તો પહેલા તો એ દોરડું જ તૂટી જાત, અને નહીં તો પછી ખાંડણીઓ ભાંગી જાત. ભગવાનનો સંબંધ વિચારતા બધા નાશ પામે. એટલે અને પછી છેલ્લે જો ખાંડણીઓ ન તૂટે અને દોરડું પણ ન તૂટે તો કદાચ વૃક્ષ તૂટે, પણ આટલું જોર કરવાથી પહેલા તો દોરડું અથવા ખાંડણીઓ જ ભાગી જાત, એવું અહીં કહી રહ્યા છે. પણ ભગવાનનો સંબંધ વિચારતા બધા નાશ પામે. આ મને આટલું વાક્ય ગોઠવાતું નથી કે કેવી રીતે કહી રહ્યા છે. એમાં પણ વૃક્ષોનું મૂળથી ઉખડી પડવાનું સંભવતું નથી. એટલે અહીંયા જો ભગવાને બળ વાપર્યું હોત તો પણ વૃક્ષોનું આટલું મૂળ સંગાથે ઉખડી પડવાનું તો સંભવતું જ ન હતું. દ્રઢ ભૂમિમાં રહેલાને વચ્ચેથી ખેંચવું એ મધ્યમાંથી ભાંગવાનું કારણ છે. એટલે આ જે વૃક્ષો છે એનું કયું ગગનચુંબી છે, એટલે આકાશને અડે છે એટલા ઊંચા વૃક્ષો છે. એટલે એ જે થડ જે છે એ પણ એ દ્રઢ ભૂમિમાં રહેલા છે. અને જો એમને આવી રીતે ખેંચવામાં આવે તો કદાચ મધ્ય ભાગથી એ તૂટી જાય, પણ મૂળ સંગાથે તો એ ન જ તૂટે. એટલે એ કહી રહ્યા છે કે આ પણ ઉપરની પેટે પરબ્રહ્મપણું સિદ્ધ કરનારું અને ઈચ્છા શક્તિ સિદ્ધ કરનારું છે. એટલે અહીંયા ભગવાનની ઈચ્છા શક્તિથી કરી રહ્યા છે કે એક તો એ પ્રભુ પોતે અહીં અર્જુન વૃક્ષોની સમીપમાં આવ્યા, દામણીએથી બંધાયેલા હતા છતાં એ દામણીયાને ખેંચતા ખેંચતા અહીં વૃક્ષોની સમીપ આવ્યા, અને પછી એમને આ લીલા કરી. તો આ પ્રભુની ઈચ્છા શક્તિ સિદ્ધ કરનારું છે, કારણ કે આ ભગવાનની લીલા જ્ઞાન અને ક્રિયા અને ઈચ્છા શક્તિ જણાવનારી છે. એટલે આ જે પ્રભુની લીલા છે, વિસર્ગની લીલા જે આપણે કહી હતી, તો આ ભગવાનની લીલામાં જ્ઞાન અને ક્રિયા અને ઈચ્છા એ ત્રણે ત્રણ અહીંયા બતાવે છે. બીજી રીતે વિચારી શકાય તેવું નથી. શબ્દો કેટલાક આગળના બધા શ્લોકો સાથે જોડે છે. એટલે જે અહીંયા કહ્યું કે તું ઇતરથા ન ભાવ્યમ, મૂળમાં જે કહ્યું છે, તો અહીં મહાપ્રભુજી કહી રહ્યા છે કે એ આગળના એટલે હવે પછીના જે શ્લોકો આવશે એની સાથે જોડે છે, પણ વાસ્તવિક રીતે તો આ શ્લોકમાં જ એમનો સંબંધ છે, કારણ કે આગળ આ શબ્દોનો સંબંધ જણાવનાર શબ્દ નથી. એટલે આ શ્લોકની સાથે જ આ શબ્દો જોડાય છે એવું અહીં કહી રહ્યા છે. આ અહીંયા શ્લોક સંપન્ન થયો છે. મને આમાં એક બે વસ્તુ નથી સમજાતી. એમાં જે પહેલા જે 3 મૂર્તિ વાળું જે ગાડાનું કહ્યું ને કે સ્વભાવથી શક્તિ વિનાના એવો ભગવાનની જુદી મૂર્તિ કરાવે છે, તો આ જુદી મૂર્તિ એ કેવી રીતે મને ન સમજાયું. એટલે મેં જે સમજી એ બરાબર છે કે બ્રહ્માત્મક હોવાથી એટલે આ ચોથી મૂર્તિનો મતલબ અહીંયા સંકર્ષણ સમજવું જોઈએ. આગળ આનું નિરૂપણ કરી જ રહ્યા છે. હા, એટલે જુદી મૂર્તિ કરાવે છે, એટલે પ્રભુની સંકર્ષણ વ્યૂ વાળી જે મૂર્તિ છે એનું અહીંયા આપણને ભગવાનનો એવી રીતે પરિચય કરાવે છે, એવી રીતે લેવા છે. હા, તો 3 મૂર્તિથી તો એનું આગળ કર્યું ને નિરૂપણ કે સ્વભાવથી કેમ ગયું, હા, તેનાથી શકટ રચીને શકટમાં વિહાર કરીને શકટનો નાશ કર્યો, એવી 3 મૂર્તિવાળા ભગવાન કહેલ છે. 3 નાશ કરવાના સાધનરૂપ ન હતા એમ જણાવવા ચરણથી એમ કહેલું છે, કારણ કે સંકર્ષણથી એ થવા યોગ્ય હતું. તો જુદી જે મૂર્તિ કરાવે છે એ અહીંયા વાસુદેવ, અનુરુદ્ધ અને પ્રદ્યુમ્ન નહીં, પણ સંકર્ષણ એ અર્થમાં જુદી મૂર્તિ. હા, અને અહીંયા જે કહ્યું કે 3 નાશ કરવાના સાધન રૂપ ન હતા, એટલે આ 3 મૂર્તિ જે આગળ વાસુદેવ ને અનિરુદ્ધ એ સાધન રૂપ ન હતા, પણ સંકર્ષણ સાધન રૂપ હતા, એવી રીતે એ જોડે છે. મેં કાલની સાથે જોડ્યું હતું. હા, આ થઈ ગયું છે. અને એક અહીંયા જે કહ્યું ને કે ભગવાન, અહીંયા 247 પેજ ઉપર નીચેથી 5મી 6ઠ્ઠી લાઈન,
પહેલા જે પરંપરાથી બતાવ્યું અને પછી એવું કહ્યું કે ભગવાનનો સંબંધ વિચારતા બધા નાશ પામે. તો આ લાઈન મને આમાં ગોઠવાઈ નહીં કે શું કહી રહ્યા છે. અહીંયા જેટલા ગણાવ્યા છે એ બધા જ ઉલુખલ, વૃક્ષ, પછી રજ્જુ, એ બધું છે. હા હા જી, મારું નિરૂપણ અહીંયા પૂરું થયું છે. દંડવત પ્રણામ. અને મને હજુ બીજા 1-2 પ્રશ્ન છે, પણ એ મને જનરલ પ્રશ્ન છે, એટલે આ શ્લોકના કઈ પ્રશ્ન હોય ને તો એ પહેલા કરીને પછી હું કરું. જી દંડવત પ્રણામ. 246માં પાના ઉપર વચ્ચે જે આવે છે ને કે આ અહીં જ પ્રાણો લવાય છે, એ વાક્ય પ્રમાણે જેનું હરણ થાય તે પોતાની અંદર લવાય છે. જે આ એક વાક્ય નથી સમજાઈ રહ્યું. અહીંથી શું ઇન્ડિકેટ કરે છે એમ? જે એટલે પૂતનાએ જે બધા બાળકોના જીવોનું હરણ કર્યું હતું અને પૂતનાના પોતાના પ્રાણનો, એ બધું પૂતનાની અંદર જ હતા. એ બધા બાળકોના જીવ અને પ્રાણો અને પૂતનાના પોતાના પ્રાણ. તો અહીંયા એવું કહી રહ્યા છે કે કારણ કે લય થાય છે મહાપ્રલય, તો બધા જ જે જીવો કે પ્રાણીઓ હોય છે કે બધા પ્રાણો ત્યાં જ થાય છે. જે આપણે આશ્રય લીલામાં જોયું કે છેલ્લે બધું પ્રભુની અંદર જ બધું લય પામે છે. એના અર્થમાં અહીંયા કહેતા હોય કે કારણ કે અહીં જ પ્રાણો લવાય છે, તો અહીં જ એટલે આ શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે, ત્યાં જ બધા પ્રાણો અંતે ત્યાં જ લય પામે છે. એવા અર્થમાં મને સમજાય છે આ વાક્ય. જે આ બરાબર છે? ઠીક છે. અહીં જ એટલે ભગવાનમાં, બ્રહ્મમાં. જી દંડવત પ્રણામ. પ્રણામ. એ જે કહ્યું ને ગાડું ઊંધું પાડી દીધું, તો કોઈ વજનદાર વસ્તુ હોય તો આડી પડે. આપણે એવું ઊંધું થઈ જાય એવું તો ક્યાં જોયું નથી. તો અહીં ગાડું ઊંધું પડ્યું, તો એ વિશેષતા અહીં બતાવી રહ્યા છે ને ઊંધાની. એ કેટલી આશ્ચર્યની વાત છે કે કોઈ પણ વસ્તુ હોય, જો ધરતીકંપ થયું તો બધું પડ્યું, તો બધા આડા થઈ ગયા, પણ ઊંધું કેમ થાય? તો એ ઊંધું થયું એ આશ્ચર્ય ના કહેવાય જીજી? એટલે આ વિશેષતાથી વાત ચાલી રહી છે ને, અહીં ઊંધું શબ્દ છે ને તે એવું અહીં સમજી. બરોબર છે? જી સર. અને એવું પણ સમજાય ને જે છે કે પ્રભુને ગાડાની નીચે પોઢાડ્યા હતા, એટલે પ્રભુ ગાડાની નીચે હતા એટલે ચરણનો સ્પર્શ થયો એટલે ગાડું ઉલડીને ઊંધું પડ્યું. સાઈડમાંથી ધક્કો કદાચ દીધો હોત તો સાઈડમાં પડત, પણ આ તો નીચેથી ધક્કો દીધો છે ને, એવી રીતે પણ સમજાય ને. મને એ વિચાર આવે એટલે પૂછ્યું. તો એ બે માંથી શું થયું? કોઈને સમાધાન કરવું હોય. મુખ્ય વિષય તો અહીંયા પૂર્ણ ક્રિયાશક્તિ પ્રભુએ પોતાની પ્રકટ કરી છે, એનું જ પ્રદર્શન છે. જી બરોબર છે. પ્રણામ સર. પ્રણામ. હવે મને એ પ્રશ્ન હતો કે આપણે જે પહેલો ગઈકાલે જે શ્લોક કર્યો ને, તો ત્યાં અધીનત્વ એટલે કે ઉદારપણું અને એને સર્ગ લીલાની સાથે જોડ્યું, અને પછી ત્યાં સુબોધનીજીના પ્રારંભમાં પણ એવું કહે છે કે શરીર વિનાના શરીર સ્વીકારે તે સર્ગ, અને પછી આખું જે વર્ણન આવ્યું તે ભગવાનના સ્વરૂપનું વર્ણન છે. તો અહીંયા આપણે એવું સમજી શકાય કે બ્રહ્મવાદ પ્રમાણે ભગવાન જ આ સર્ગ સૃષ્ટિ થયા છે, અને એટલે આ જે સ્વરૂપ અહીંયા સ્વરૂપનું વર્ણન અને જે સર્ગ કહ્યું છે તે બંને એક જ છે. એવી રીતે આ સર્ગરૂપ ઉદારપણું એવી રીતે આ જોડાય કે એવું જ છે. આ જે આખું નિરૂપણ છે એ ભગવાનના અવતારોના સંબંધમાં છે. એટલે સર્ગ વિસર્ગનો મતલબ અહીંયા સૃષ્ટિનો સર્ગ કે વિસર્ગની વાત નથી, પરંતુ ભગવાનનો અહીંયા પ્રાકટ્ય એ અર્થમાં છે.
હા જી જી. એટલે આગળ પણ આ બધા જે શ્લોકો આવશે અને જે અહીંયા આગળ નિરૂપણમાં આવ્યું હતું તો એને એવી રીતે જોડવાના નથી ને જે એટલે અહીંયા આ ઉદારપણું ને જે એક જે વિશેષણ આપ્યું છે લીલાનું નિરૂપણ ને પછી એ રીતે જ લેવાનું, એક સ્કંધ સાથે નથી જોડવાનું ને અત્યારે. હા. અને બીજું મને એ જે બીલા જે આજ્ઞા કરી ને કે સર્ગ આ નથી જાણે, જરા સમજાવો ને મને. આ સર્ગ નથી, એ સર્ગ પ્રભુનો છે. સર્ગ એવું કઈ હું સમજી નહીં. શું આજ્ઞા કરી? એટલે સર્ગ અહીંયા ભગવાનના સ્વરૂપનું અને ભગવાનનું પ્રાકટ્યનું જ અહીંયા લેવાનું છે. સર્ગ એટલે સૃષ્ટિ જે છે એને નથી લેવાનું એવું જે છે કહ્યું. અને કહ્યું ને કે શરીર વિનાના શરીર સ્વીકારે એટલે પ્રભુના પ્રાકટ્ય માટેનું જ છે આ એવું કહ્યું છે જે આમ બરાબર સમજાવ્યું એવું કહ્યું સારું. હા. અને હા અને મને બીજો પ્રશ્ન એવો હતો કે આપણે જે આગળ 23, 24, 25 શ્રી રામચંદ્રજીનું જે અવતારનું જાણ્યું ને તો ત્યાં એમને ભગવાનનું હાસ્ય એવી રીતે ત્યાં વર્ણન આવ્યું છે. તો આપણે આગળ એક વખત કઈ પ્રમેય રત્ન કે કશું કર્યું હતું ને ત્યારે એવું કહ્યું હતું કે રામચંદ્રજી પણ ભગવાનના અવતાર જ છે, પુરુષોત્તમ જ છે, માત્ર એમને પોતાની મર્યાદા સ્વયં બાંધેલી છે અને એમનું પ્રાકટ્ય પણ 4 વ્યૂ એટલે એમના જે 4 ભાઈઓ છે એ ભગવાનના 4 વ્યૂ જ છે. તો પછી અહીંયા એમને એક અવતાર તરીકે અહીંયા બતાવ્યો છે તો એ મને બહુ આમ ખબર ન પડી કે આમ નોર્મલી આપણે રામ અને કૃષ્ણ એવી રીતે સાથે જ લેતા પણ હોઈએ છીએ તો અહીંયા એને હાસ્ય તરીકે કેમ કહ્યું છે એ મને સમજાયું નહીં. કરો કોઈને સમાધાન કરવું. એક વાત તો એ છે કે રામાવતાર સદા પૂર્ણાવતાર નથી હોતો, ક્યારેક હોય પણ છે. અને તેથી અહીંયા નિરૂપણ જે થઈ રહ્યું છે એ નિરૂપણમાં તો એમની પૂર્ણાવતાર રૂપતાનું નિરૂપણ જ કરવાનું અભિપ્રાય છે અને તે હિસાબથી અહીંયા કરેલું છે. પરંતુ જે એમાં એક પ્રકારની જે અનિયતિ છે પૂર્ણતા અને અપૂર્ણતાની એને લક્ષ્યમાં લઈને અહીંયા હાસ્ય અવતાર તરીકે નિરૂપણ કર્યું હોય એવું સમજો. મને અનિયતિ જે આપે કહ્યું ને એ બરાબર ન સમજાયું છે કે ક્યારેક પૂર્ણાવતાર નથી પણ હોતો, એ અનિયતિ થઈ ગઈ. હા જી જી. એટલે અહીંયા જે વર્ણન આવ્યું છે એ પૂર્ણ અવતાર નથી અને જ્યારે પ્રભુ એ અવતાર તરીકે લે છે તેનું આ હાસ્ય સ્વરૂપ તે વખતનું આ હાસ્ય સ્વરૂપ છે એવી રીતે લેવા છે ને. હા હા થયું. હા પ્રણામ છે મારું અહીંયા નિરૂપણ પૂરું થયું. ધન્યવાદ. પ્રણામ છે. આગળ જેમનો ક્રમ. હા જીજી દંડવત પ્રણામ. જીજી અહીંયા 23મા શ્લોકમાં તો એવું આવેલું ને કે પૂર્ણ જ ભગવાન રઘુનાથ અવતર્યા. તો હમણાં બેલાબેને એમ કહ્યું ને કે અહીંયા એ પૂર્ણ અવતાર નથી પણ એ તો હાસ્યનું સ્વરૂપનું વર્ણન આવ્યું. એવું કઈ રીતે પોસિબલ થાય? તો આ તો નહીં સમજાયું જરા. પ્રણામ જીજી. કરો બેલાબેન, શું કહ્યું તમે? હા એટલે અહીંયા એવું નિરૂપણ આવ્યું છે પણ પછી છેલ્લે એવું પણ કહ્યું છે કે આ 25મા શ્લોકના એન્ડમાં કે રામચંદ્ર ભગવાનનું હાસ્ય હોવાનું દ્રઢ કર્યું. એટલે જે કહ્યું ને કે કોઈ વાર પૂર્ણ પુરુષોત્તમ તરીકે રામચંદ્રજીનો અવતાર થાય છે અને ક્યારેક એ
પૂર્ણ પુરુષોત્તમ નથી હોતા, એટલે અવતાર સ્વરૂપે હોય છે. તો અહીંયા જે નિરૂપણ આવ્યું છે ને એ બંને રીતે આવ્યું છે, પણ છેલ્લે જે 25મા શ્લોકના એન્ડમાં જે કહ્યું એ પ્રમાણે આ અવતાર જ હતો. અત્યારે જે અહીંયા જે વાત થઈ રહી છે એ અવતારની વાત થઈ રહી છે, અવતારીની વાત નથી થઈ રહી, એવું મને સમજાય છે. હા જીજી, હા થયું. હા તો બરાબર છે. હા સમજાય. કરો ભલે આગળ. તમારો ફોન મ્યુટ છે, અમને અવાજ નથી આવી રહ્યો. હવે મારો અવાજ આવે છે? હા હા, દંડવત પ્રણામ. અમારે નિરૂપણ કરવાનું છે 28 અને 29 શ્લોકનું. ઉત્થાનિકા 28મા શ્લોકની. એ પ્રમાણે લીલા જણાવીને નીચેના શ્લોકમાં હાસ્યનું નિરૂપણ કરે છે. શ્લોક: યદવૈ વ્રજે વ્રજ પશુન વિશતોય પિથાન બાલાન અજીવ યદ અનુગ્રહ દૃષ્ટિવૃષ્ટ્યા તત્સુદય અતિ વિશ્વવીર્ય વિલોલ જીવહમ ઉચ્ચાટ પિશ્ય દુર્ગમ વિહરન હૃદિન્યામ. શ્લોક 8. વ્રજમાં વિષવાળું જલ પીધેલા વ્રજના પશુઓને અને બાળકોને કૃપાવાળી દ્રષ્ટિની વૃષ્ટિથી જે જીવતા કર્યા અને નદીમાં વિહાર કરતા એની શુદ્ધિ માટે ઘણા વિષરૂપ વીર્યથી લપકારા કરતી જીભવાળા સર્પને કાઢી મૂકશે. અહીંયા ભવિષ્યકાળમાં જે થવાનું છે એ બ્રહ્માજી કહી રહ્યા છે, કારણ કે ભગવાને ચતુશ્લોકી ભાગવત કીધું હતું બ્રહ્માજીને, બ્રહ્માજીના લીલાનું જ્ઞાન છે. અને બીજું એમાં જે આવ્યું જે ઉઠાનિકામાં હાસ્યનું નિરૂપણ કરે છે. તો એમાં એ જે લીલા છે એને સર્પને ધરામાંથી કાઢી અને એના અન્ય સ્થાનમાં મૂકશે ભગવાન અહીંયાથી. તો એનાથી એવું સમજાય છે કે શ્લોક 25માં પાના નંબર 242 ઉપર નિરૂપણ આવે છે, તેમાં પ્રભુનું જે હાસ્ય છે તેનાથી સ્થાન લીલા સમજવાની છે. એટલે દરેક વસ્તુને પ્રભુએ સારી રીતે યોગ્ય સ્થાનો આપ્યા જ છે. અને કાલી સર્પ જે આ છે જે અત્યારે અયોગ્ય સ્થાનમાં આવી ગયેલ, તેને આ હાસ્ય લીલા કરીને એનું યોગ્ય સ્થાન એટલે કે રમણક દીપમાં એને ભગવાન એને મૂકશે. આવું મને સમજાય છે. હવે સુબોધનીજી. યદ એટલે જે કારણથી, વ્રજ એટલે નિશ્રામાં, વ્રજ પશુન એટલે વ્રજરૂપ બાળકોને અને પશુઓને અથવા પોતાનાને 20 તોય પીથાન 20 વડા જલનું પીથમ એટલે પાન જેમણે કરેલું તેમને જીવાડ્યા. જેમ સોમના પાનથી મૃત્યુએ ખાધેલો અમર થાય છે, તેમ 20 વડા જલનું પાન કરેલાને પણ જીવતા કર્યા. એટલે જેને સોમનું પાન કર્યું હોય, જેને મૃત્યુ ખાધેલા છે, એટલે દરેક જેટલા પણ જીવો છે એને તો મૃત્યુએ ખાધેલા જ છે, કોઈ અમર નથી. પણ સોમનું જે પાન કરે છે એ અમર થાય છે. પણ અહીંયા જે આ જે કાર્ય કર્યું છે કે 20 વાળા જલનું પાન કરેલા જે હતા એમની પાછા જીવતા કર્યા. એનાથી આ અલગ વિરોધ કાર્ય ભગવાને આ લીલા કરી છે. પશુઓને અને એવોને એટલે આ જે બાળકો છે એને, અને પશુઓને અને એવોને પાળનારા અને જીવતા કર્યા એવો એક વિકલ્પ છે. કૃપાવાળી દ્રષ્ટિની વૃષ્ટિથી શબ્દથી સાધન કહ્યું. અહીંયા કૃપાવાળી દ્રષ્ટિથી એમને જીવતદાન આપ્યું છે ને, એટલે આ અહીંયા સાધન કર્યું એમ કહી રહ્યા છે ને. એ યમુનાને શુદ્ધ કરવા ઘણા વિષના વીર્યથી લપકારા મારતી હતી જીભ, જેની તે કાલ્યને વિહાર કરતા જ
કાઢી મૂક્યો. વિહાર કરતા એટલે ખીલખીલમાં જેને કાલીને નદીમાંથી કાઢી મૂક્યો. આ શબ્દમાં ઈ અક્ષરનો લોપ વૈદિક છે. ઉચાટ ઈષ્યતિ એવો અર્થ છે. એટલે આ મૂળમાં ઉત્તરાર્ધમાં શ્લોકમાં છે ઉચાટ ઈષ્ય છે અને અહીંયા છે અર્થ છે ઈષ્યતિ એવો અર્થ છે, અથવા નુમનો અભાવ છે. એટલે આ જે કઈ વ્યાકરણ કે એ સંબંધી છે મને આમાં વધારે ખ્યાલ નથી આવતો. નુમનો અભાવ છે. વિહાર કરતા કાઢી મૂકતા જીવાડા એવો વાક્યનો સંબંધ છે. એટલે જે સર્પને કાઢ્યો છે એ વિહાર કરતા એને કાઢી મૂક્યો ને એમને જીવાડા એવો સંબંધ છે. અહીં પશુઓને પાલન કરનારાઓને જીવતા કરવાનું કાર્ય અનુગ્રહની દ્રષ્ટિથી વૃષ્ટિરૂપ સાધનથી કર્યાનું જણાવ્યું. અહીંયા જે એમને જે પાલન કરતા હતા પશુઓને જેને પાલન કરનારા હતા એમનું જે કાર્ય થયું અનુગ્રહની દ્રષ્ટિથી થયું છે. આ થોડું અલૌકિક છે. વિહાર તો ગરુડ વગેરેથી પણ થઈ શકે. યોગીઓ પણ દ્રષ્ટિથી જીવતા કરે. ઉપસર્ગ અને અવયવ સાથેનું અટ ધાતુનું આટ ઈષ્ય એવું રંગ ક્રિયાપદ થાય. જ્યારે એને કાઢી મૂક્યો ત્યારે જીવાડા એમ ન થાય તો જીવાડાનું પણ જીવાડા વિનાનું જ રહે. હવે અહીંયા જે એમને જીવાડ્યા છે સર્પને કાઢી મૂક્યા પછી જે પશુપાલકોને જે જીવાડ્યા છે તો એમ કે છે કે એ જીવાડા એમ એ તો જીવાડા વિનાનું જે આ જે શબ્દ છે એને જો સમજવો તો મૂળમાં છે યદા તમ દૂરી કરી શકી તદા અજીવયત અન્યથા જીવિતમપ્ય જીવિતમ એવ. એટલે એને પેલા બહાર કાઢ્યો ને પછી એમને સજીવ કરે. અન્યથા વળી પાછું એ જ થાત જો એમને જીવાડ્યા હોત ને એને કાઢ્યો ન હોત તો પાછળથી એક કાર્ય પૂરું સંપૂર્ણ નહીં થતું. એટલે એમને પેલા ગાલીને કાઢ્યો ને પછી એમને બધાને જીવાડ્યા. એટલે આ જીવાડ્યાનું પણ જીવાડ્યા વિનો ન રહે જે આ વાક્ય છે તેની સાથે આનાથી સમજ પડે છે કે આવી રીતે જીવાડ્યા. આ ચરિત્ર હાસ્ય માટેનું છે. અમે શ્રી કૃષ્ણનું રક્ષણ કરશું એવી આમની બુદ્ધિ હતી. આમની એટલે બાળકોની બુદ્ધિ એવી હતી અને એટલે પ્રભુ અહીંયા હાસ્ય કરે છે. જયારે એમને આ જે લીલા કરી એમને એવું હતું કે અમે પ્રભુ તો બાલ સ્વરૂપે છે, અમે એમની રક્ષા કરશું એવી એમની જે બુદ્ધિ હતી તે માટે પ્રભુ જયારે આ કાર્ય કર્યું ત્યારે એમણે જે હાસ્ય કર્યું છે કે જે પાલક છે એમને એ લોકો એમનો પાલક પોતે સમજી રહ્યા હતા એમને. તેથી હમણાં સ્પષ્ટ થયું છે કે એઓનું પાલન કરીને ભગવાન પોતે એ વિષવાળા જલમાં પધાર્યા એવા વિચારથી કે આ કેમ પાલન કરે છે પછી એઓ કંઈ કરી શકતા નથી એમ જોઈને હસે છે. જે પશુપાલકો હતા તેમ જ સમજતા હતા કે ભગવાન બાલ સ્વરૂપ છે તેથી તેમનું અમે રક્ષણ કરશું. પણ ભગવાન વિષવાળા જલમાં જયારે પધારે છે ત્યારે હાસ્ય કરે છે. એ હાસ્ય કેવું છે તો એમાં જે આપણે આગળ જોઈ ગયા 25મા શ્લોકમાં કે પેજ નંબર 238 હાસ્ય 3 પ્રકારના છે. 23મા શ્લોકમાં 3 પ્રકારના હાસ્ય છે. એમાં આ જે અત્યારે પ્રભુ જે હાસ્ય કરી રહ્યા છે એ હાસ્ય પ્રસાદ કરનાર હાસ્ય છે એવું મને સમજાય છે. અને બીજું આ એક અન્ય હાસ્ય પણ છે. હવે એ લેવાય કે આ મને તો આ લાગે છે કે પ્રસાદ રૂપ છે. અને 1:23 બીજાના ઘરને હરનાર એક હાસ્ય છે. બીજાના ગર્વને હરનાર છે. બીજાને મોહ કરનાર ને આ પ્રસાદ કરનાર છે. એટલે અહીંયા એવું સમજાય છે કે આ જે હાસ્ય પ્રભુએ કર્યું છે એ પ્રસાદ કરનાર છે. અથવા પશુઓને અને પાલન કરનારાઓને એટલે જે પશુ જેવા આધિદૈવિક પાલન કરનાર હતા તેઓને જીવતા કર્યા. એની 2 નંબરની ફૂટનોટ છે. આગે એક ફૂટનોટ મારી રહી ગઈ રંગ વિદ્યાર્થ કન્ડિશન. આ જે છે ને અને બરોબર સમજાતું નથી વ્યાકરણ છે એટલે થોડું, પણ 2 નંબરની ફૂટનોટ લઉં છું. પશુ જેવા આધિદૈવિક પશુઓના આધિદૈવિકો ભગવત ભક્તોના એટલે ગાય વગેરેના પુરુષોત્તમજી
કર્યા છે, અને બાળકોના પણ લઈ શકાય. પાલન કરનાર હતા તેઓને જીવતા કર્યા, કારણ કે અપરાધીઓને કાલ હણેલા. કાલ હણેલા એટલે પૂર્વજન્મમાં અદ્રષ્ટ કઈ એમનું હશે, એટલે એમની એ અપરાધીઓ હતા ને એમની કાલ હણેલા એવું સમજાય છે. કારણ કે ભગવાનના ભક્તોએ વિશ્વાન કર્યું એના એવું કારણ હતા. હવે આ મારો એક પ્રશ્ન છે, પછી આપ જે કરાવજો કે આ જે ભગવાનના ભક્તો છે એમણે વિશ્વાન કર્યું તો એમાં કારણ કેમ બન્યા? તો વિષવાળા જલનું પીથમ પાન જેમનામાંથી જેમના લીધે થયો એવો સમાસ થયો. કાલ એવોને જ હણે, પરંતુ નિરપરાધી ભગવદીઓને ન હણે. દેડકા વગેરે મરેલા જેવા વૃષ્ટિથી ઉભા થતા જોવામાં આવે છે તેવી દ્રષ્ટિ વૃષ્ટિરૂપ છે. આ દ્રષ્ટાંતથી સમજી શકાય દેડકાઓ જ્યાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી જમીનમાં ઘૂસી જતા હોય છે, અને જેવો વરસાદ પડે તો જમીનમાંથી લોકો તરત બધા ફૂટી નીકળે. તેવી રીતે પ્રભુની દ્રષ્ટિ એ વૃષ્ટિરૂપે કૃપા જ છે. જે દ્રષ્ટિ છે એ કૃપારૂપ છે. એમાં દ્રષ્ટાંત સમજાય છે. એવું ઉપરની કૃપા બ્રહ્મપણું જણાવનારી છે, કારણ કે બીજો કોઈ આદિદૈવિક ઉપર કૃપા કરવા શક્તિવાળો નથી, અને આ ચિંતન કરી શકાય તેવું નથી. એવું જે વાક્ય યોજવાનું છે તે ઘટે છે. એટલે અહીંયા એ ઘટે છે એટલે એની 3 નંબરની ફૂટનોટ છે, કાંઈ અઘટ નથી. એટલે અહીંયા જે શ્લોક 27 પેજ નંબર 247 પર કહ્યું ને કે આ લીલા ભગવાનનું પરબ્રહ્મપણું સિદ્ધ કરનારી છે, અને ત્યાં કીધું છે તેમ બીજી રીતે વિચારી શકાય નહીં તેવું નથી. એટલે આ શ્લોકમાં આગળ બી કીધું છે કે આ શ્લોકમાં વારંવાર બધા શ્લોકમાં એ જ આવશે કે પરબ્રહ્મપણું સિદ્ધ કરનારું છે, અને આ શબ્દો છે કેટલાક આગળ બધા શ્લોક સાથે જોડાશે. આવું જે કીધું છે ને કે બીજી રીતે વિચારી શકાય નહીં, એટલે આનું તાત્પર્ય એ છે કે આ પરબ્રહ્મનું જે બ્રહ્મપણું છે એ જ આ લીલાથી સમજવાનું છે. લૌકિક સાધનોમાં મંત્ર વગેરેથી વિષ કાઢી પછી જીવાડવાનું પ્રસિદ્ધ છે. એટલે લૌકિક સાધનોમાં કોઈ ઘણા મંત્રોથી પણ વિષ ઉતરી શકે છે, અને કાઢી નાખીને જીવાડવાનું પ્રસિદ્ધ છે. કેટલાક એમ કહે છે કે આમાં વિષવાળાને જીવાડવાનું ભગવાનનું કાર્ય છે. એ માત્ર હાસ્ય હોવાથી કાંઈ પણ ચિંતા નથી. એટલે આ જે હાસ્ય છે એટલે ભાઈ એમાં કઈ કોઈ ચિંતા નથી એવું સમજાય, એટલે પર્યાપ્ત છે. જી આ શ્લોક અહીંયા સંપન્ન થયા. હોય મને આમાં છે એક બે પ્રશ્ન છે કે જો આ વિહારનું કીધું, વિહાર તો ગરુડ વગેરેથી પણ થઈ શકે, તો આનો મતલબ એવો થાય છે કે સર્પને ગરુડ પણ ત્યાંથી કાઢી શકત કે આજે કીધું છે ને, તો એ બરોબર મને વાક્યથી સમજાતું નથી કે ગરુડથી પણ આ થઈ. વિહાર તો ગરુડ વગેરેથી પણ થઈ શકે, ઉપરથી 5મી 6ઠી લીધી છે, તો એ જે સમજાવો ને. એટલે વિહાર કરતું કોણ, પેલા એ નિશ્ચય કરી લો. હા, કોણ વિહાર કરી રહ્યો છે? ભગવાન કરી રહ્યા છે. જલમાં વિહાર કરી રહ્યા છે, હું તો એમ સમજુ છું. એટલે ભગવાને જે કાલીને નાથવા માટે જલમાં પ્રવેશ કર્યો એને અહીંયા વિહાર જણાવ્યું છે. હા, સમજાય? હા, એને અહીંયા આચાર્ય ચરણ વિવરણ કરી રહ્યા છે કે વિહરન ઉચ્ચાટયિષ્યન અજીવયત इति संबंधः. વિહરન્નેવ ઉચ્ચાટયિષ્યત એટલે વિહાર કરતા એમનું અહીંયાથી ઉચ્ચાટન કર્યું છે. તો એ વિષયને અહીંયા સમજાવી રહ્યા છે કે ગરુડસ્ય કાલીયોપમર્દકત્વાत् વિષજલે તદાદીનામપી વિહરણમ સિદ્ધમ
इति न इदमपि अत्यलौकिकम इत्यर्थः। જેવી રીતે અહીંયા ભગવાને કાલીનું મર્દન કર્યું માનનું, એવી રીતે ગરુડનું પણ કાલીનું મર્દન કરનારો છે એવું પ્રસિદ્ધ છે. કેમ કે એટલે જ તો એ કાલીએ અહીંયા યમુના જલમાં આવીને સંતાયો હતો ગરુડના ભયથી. તો ગરુડસ્ય કાલીયોપમર્દકત્વાत् વિષજલે તદાદીનામપી વિહરણમ સિદ્ધમ. તો એ જલમાં એમનું પર વિહાર છે સિદ્ધ છે. તો ન ઇદમપી અત્યલૌકિકમ, આ જે છે એ ભગવાને જે કર્યું છે એ અત્યંત અલૌકિક કોઈ કાર્ય કર્યું હોય એવું અહીંયા નથી જણાતું. એવું અહીંયા આનો ઉઠાન કરી રહ્યા છે વિષયની. તે જ રીતે યોગીનોપી દૃષ્ટ્યા જીવયંતી, યોગી ગણ છે એ લોકો પણ પોતાની સિદ્ધ દૃષ્ટિથી કોઈકને જીવાડી દે છે. આ થયું છે, આ વિષય આવ્યો સમજમાં? આજે સમજાયું, હા સમજાયું. એટલે આમ આ છે અલૌકિક જ કાર્ય છે, પણ એમ તો આપણે ગરુડ પણ કરી શકે છે, આવી રીતે બી થઈ શકે, પણ આ અલૌકિક કાર્ય છે ને જે થયું છે. સમજાયું. હવે બીજો એક પ્રશ્ન છે કે અહીંયા લખ્યું છે કારણ કે ભગવાનના ભક્તોએ વિસ્પાન કર્યું તેના કારણ એટલે પશુપાલકો લેવાના એવો કારણ હતા અને એના કારણરૂપ બન્યા તે કેમ કહ્યું? એટલે પશુપાલકો એ જે વિસ્પાન જો ભક્તોએ કર્યું તો એના કારણરૂપ એ કેમ બન્યા પશુપાલકો? અહીંયા બે રીતે અર્થ કર્યા છે. એક તો પશુ એટલે ગાય વગેરે, પશુપાલ એટલે ગોપો, એક આ અર્થ કર્યો છે. અને પ્રસિદ્ધ પણ એ જ છે કે કાલીના વિષથી દૂષિત થયેલું યમુના જલનું પાન કરવાથી આ બધા છે એ મૃતપ્રાય થઈ ગયા હતા અથવા તો એમના પ્રાણ જતા રહ્યા હતા. એમને ફરીથી ભગવાને જીવાડ્યા. પણ એમાં એક મોટી આપત્તિ એ છે કે સાક્ષાત ભગવાનની ઉપસ્થિતિ હોય તે સ્થિતિમાં આ જે ભગવત ભક્તો છે એમનું આ રીતે આ સમયે મૃત્યુ કેવી રીતે થઈ શકે, એ એક આમાં વિરોધ આવી રહ્યો છે. તો એનાથી તાત્પર્ય એવું લાગે છે કે આચાર્ય ચરણ હવે બીજો અર્થ કરી રહ્યા છે કે પશુરૂપા પાલાહા આધિદૈવિકા તાન અજીવયત. તો પશુરૂપા પાલાહા નો મતલબ પશુ રૂપ થઈને જે પાલન કરી રહ્યા છે એટલે એ પશુના જે આધિદૈવિક સ્વરૂપ છે તે, નહીં કે અહીંયા પ્રકટ થયેલા જે ભક્તો. એટલે જ્યારે પૃથ્વી ગાયરૂપ થઈ અને ભગવાન પાસે પ્રાર્થના કરવા ગઈ માજીને આગળ કરીને, ત્યારે ભગવાને કહ્યું કે હું અવતરિત થઈશ અને સાથે સાથે જે ભગવત લોકમાં હતા એમને પણ ભગવાને આજ્ઞા કરી કે તમે પણ આ કાર્ય કરવા માટે પ્રકટ થાઓ. તો અપ્સરાઓ, દેવતાઓ એ બધા પણ ભગવત કાર્યને સિદ્ધ કરવા માટે યથાયોગ્ય રૂપ ધારણ કરીને અને બ્રજમાં પ્રકટ થયા. હવે એને અનુલક્ષીને આ નિરૂપણ થઈ રહ્યું છે કે એ બધા એમનું આદિદૈવિક સ્વરૂપ હતું. તો એ લોકોએ જયારે આ કાલીના વિષનું પાન કર્યું ત્યારે એમના જે કોઈ પણ અપરાધ હશે એ અપરાધ વશ એમનું અહીંયા મૃત્યુ થયું, નહીં કે ભગવત ભક્તોનું. તો એમને ભગવાને પુનઃ જીવાડ્યા. કેવી રીતે? જેમાં મંડૂકનું દૃષ્ટાંત આપ્યું છે તે રીતે. હા, જે સમજાયું.
અને હજી એક છે કે આમાં જે છેલ્લે કીધું છે ને કે કેટલાક એમ કહે છે કે આ વિષવાળાને જીવાડવાનું ભગવાનનું કાર્ય છે. એટલે આ શ્લોકથી તો સ્પષ્ટ સમજાય છે કે ભગવાને એમને જે વિશ્વાન કર્યું હતું એમને જીવાડ્યા. તો હવે કેટલાક થી શું લેવાનું? કેટલાક જે છે શબ્દ જે કેટલાક એમ કહે છે, આમ તો સ્પષ્ટતામાં સમજાય છે પણ આ ન સમજાવી દે છે. હા, એટલે લૌકિક સાધનેષુ મંત્રાદીનામ વિષમ દૂરીકૃત્ય પશ્ચાત જીવનમ પ્રસિદ્ધમ. લોકમાં એવું પ્રસિદ્ધ છે કે કોઈને સર્પ કરડ્યો હોય તો મંત્ર વગેરેથી અને બીજા પણ ઉપાયોથી એના શરીરમાંથી વિષને દૂર કરી દે તો વિષના દૂર થઈ ગયા પછી એ જીવિત થઈ જાય છે. પણ અહીંયા તો સવિષાણામેવ જીવનમ, અહીંયા ભગવાને એમના શરીરમાંથી વિષને દૂર કર્યું હોય અને પછી જીવાડ્યા હોય એવું નથી થયું. એ વિષ સહિત જ આ લોકોને ભગવાને જીવન પ્રદાન કર્યું છે. આ એમાં વિશેષતા છે એવું કેટલાક લોકો કહે છે. આજે આ તો અલૌકિક લીલા થઈ. હા, અને આમાં એક માત્ર હાસ્ય હોવાથી કઈ પણ ચિંતા નથી. તો એ માત્ર હાસ્ય હોવાથી કઈ પણ ચિંતા નથી. એટલે હાસ્ય પર્યાપ્ત છે એટલું એમ સમજવાનું ને. હા જી, આ મારું અહીંયા શ્લોકનું નિરૂપણ પૂરું થયું. હજી એક હા કોઈને જી, પ્રશ્ન? દંડવત પ્રણામ. આ જે મામાએ જે હાસ્ય, અહીંયા બી હાસ્ય આવ્યું છે, આગળ રામના ચરિત્રમાં બી હાસ્યનું આવ્યું. તો આ બંનેનું, કારણ કે અહીંયા હાસ્ય નું નિરૂપણ છે અને ત્યાં હાસ્યથી જે રિઝલ્ટ આવે છે એનું કર્યું છે. તો આ બંને સાથે હાસ્યનું લે, કારણ કે આગળ કીધું છે કે હાસ્યથી સુંદર સ્વરૂપનું નિરૂપણ કર્યું. એટલે હાસ્ય દ્વારા જે ઇફેક્ટ આવે એ ત્રણની વાત કરી છે કે ગર્વને હરનાર, મોહ કરનાર અને પ્રસાદ કરનાર. અને અહીંયા હાસ્યનું નિરૂપણ છે એટલે આ બંને કોરિલેટ કરવાનું છે. મામાએ કીધું એમ પ્રસાદ કરવાનું છે. તમે કરો છો સમાધાન? આજે છે મને તો હવે એમાં એવું સમજાય છે કે હાસ્ય છે, આમ તો અહીંયા લીધું ને કે સ્થાન લીલા સમજવાની છે, તો પ્રભુએ કોઈ ઉપાલંબ ભર્યું તો હાસ્ય નથી કર્યું. એમને જે એમ સમજતા હતા કે અમે ભગવાનનું, શ્રી કૃષ્ણનું રક્ષણ કરીશું, જે એ સમજતા હતા, પણ એમને ભગવાન એમની પોતાની જે લીલા છે એ એમને બતાવીને હાસ્યથી, એમ કે મને બીજું બી એ સમજાય છે કે હાસ્યથી જે કાર્ય કરી રહ્યા છે, અહીંયાથી જે એને સર્પને એનું યોગ્ય સ્થાન પર જે મૂકી રહ્યા છે અને એ જે કાર્ય થઈ રહ્યું છે એ એક અલૌકિક કાર્ય છે. એટલે બી આ પ્રભુ હાસ્ય કરી રહ્યા છે. અને એમને હાસ્યથી મને તો એવું સમજાય છે કે હાસ્યના જે પ્રકાર જે ગયા આગળ, તો એમાં આ પ્રસાદ રૂપ એવું સમજાય. કારણ કે એમના પર આટલી બધી કૃપા કરી, બધાને જીવતા કર્યા, આ લીલા જે કરી છે એમાં મને પ્રસાદ રૂપ સમજાવી દેજે. હા, જોઈ લો. એમાં 26મા શ્લોક પૂર્વ 25માની સમાપ્તિ પછી જે અદીન લીલા હસિતે ક્ષણોલ્લસદ ભ્રૂભંગ સંસ્તુચિત ભૂરી અનુગ્રહમ, એ જે ભાગવતના દ્વિતીય સ્કંદના બીજા અધ્યાયના 12મા શ્લોકમાં જે વર્ણન છે એને અહીંયા ભગવાનના દશવિધ લીલાની સાથે એની સરખામણી કરી છે અને એ બધાને કૃષ્ણાવતારમાં જ ઘટિત કર્યા છે. તો ત્યાં અધીન લીલા, એમાં સર્ગથી અધીનતા બતાવી છે. પછી વિસર્ગો હિ લીલા સ્પષ્ટા
એના પછી વિસર્ગ લીલા પણ સ્પષ્ટ છે. એના પછી સ્થાન લીલા જે એ અહીંયા હસ્તિતમ એનું નિરૂપણ થઈ રહ્યું છે. તો ભગવાનની જે યમલાર્જુનના ભંગ પર્યંતની જે લીલા છે ત્યાં સુધી એમ સમજો કે વિસર્ગ લીલા સંપન્ન થઈ, અને હવે અહીંયાથી સ્થાન લીલાનો આરંભ કરી રહ્યા છે. અને એ અધીન લીલા જે શ્લોક છે એમાંનું જે હસિતમ પદ છે એનો અર્થ અહીંયા એ સ્થાન લીલા છે. એને 3 પ્રકારના હાસ્ય ને એની સાથે અત્યારે ખાસ કોઈ સંબંધ જોડવાની આવશ્યકતા નથી જણાતી. તેમ છતાં પણ જો જોડવું હોય તો ગોપ બાલકો જે એમ કહી રહ્યા છે કે વયમ કૃષ્ણમ પાલયિષ્યામઃ, એ પ્રકારનો એમનો જે ગર્વ હતો એ ગર્વનો નાશ કરતા ભગવાન અહીંયા હસ્યા છે એમ સમજો. કથમ એતે પાલયિષ્યંતિ. જી જે થયું કે હું કન્ફ્યુઝ થયું હાસ્ય હું ને આ જે થયું દંડવત પ્રણામ. કરો ભલે આગળ. હા જી. હવે શ્લોક 29 ઉત્થાનિકા. હાસ્યનું નિરૂપણ કરીને નીચેના શ્લોકમાં દ્રષ્ટિનું નિરૂપણ કરે છે. હવે અહીં પણ 30મા શ્લોક પ્રમાણે જે દ્રષ્ટિને છે એ પ્રભુની પોષણ લીલા સમજવાની છે. હમણાં આપણે જોઈએ પ્રમાણે શ્લોક તત્કર્મ દિવ્યમ ઇવ યન્નિશી નિહિશયાનમ દાવાગ્નિના શુચિવને પરિદહ્યમાને ઉન્નેષતિ વ્રજમ ઇતો અવશિતાંતકાલમ નેત્રે પિદ્ધાય સબલો અનધિગમ્ય વિદ્યઃ. શ્લોકાર્થ રાતમાં સૂતેલાને અને પવિત્ર વન દાવાગ્નિથી બળતું હતું ત્યારે પોતાના અંતકાળનો જેણે નિશ્ચય કરેલો છે તેવા વ્રજને બલભદ્ર સાથે ન જાણી શકાય તેવા વીર્યવાળાએ નયનો બંધ કરાવીને અહીંથી બીજે જે લઈ જશે તે કર્મ દિવ્ય જેવું છે. બોધનીજી, એ ભગવાનનું કર્મ દિવ્ય જેવું છે. દિવ્ય એટલે સ્વર્ગમાં ભવમ એટલે થાય ને તે દિવ્ય એટલે અલૌકિક. આજે દિવ્યનું એ કરી રહ્યા છે અર્થ. એટલે અલૌકિક છે. જેવું શબ્દથી ઇન્દ્ર વગેરેથી પણ એ અશક્ય હોવાનું કહ્યું. જે ગ્રીષ્મના સંબંધવાળું વન દાવાગ્નિથી બળતું હતું ત્યારે એની અંદર રાત્રે સૂતેલા વ્રજને ઉન્નેષ્યતિ એટલે કે ત્યાંથી લઈ જશે બીજે મૂકશે ઇતઃ આ સ્થાનમાંથી અથવા એવા હેતુથી બીજે મૂકશે. નિશ્ચય કરેલ હતો અંતકાલ જેણે કારણ કે અમારો અંતકાલ છે એમ બ્રજના રહેનારાઓએ વિચારેલું. એમણે તો વિચારી લીધું કે અમારો અંતકાલ જ આવી ગયો છે. અને આજે કીધું કે અલૌકિકનું જે કરાવ્યું પછી જે દાવાનળ છે એક સૂકું વન હતું અને ગ્રીષ્મની સંબંધ વાળું હતું એ વળી રહ્યો હતો. એમાં સૂતેલા જે વ્રજજનોને જે બીજે લઈ જશે આજે લીલા થવાની છે પ્રભુ કરશે તો એવા હેતુથી વ્રજજનોના સ્થાનમાંથી એવા હેતુથી બીજે મૂકશે. હવે આજે દાવાગ્નિ છે એનું એમાંથી મુક્ત કરાવવાનું આ ચરિત્ર કાલ્યના ધરાની સમીપ અને મુંજના વનમાં એમ 2 વાર થયેલું. એટલે આજે દાવાગ્નિનો જે આ લીલા છે 2 વાર થયેલી છે. એક તો કાલ્યના ધરા પાસે અને મુંજ વનમાં. એ પૈકી એકમાં નેત્રો બંધ કરાવીને મુંજવનનો ત્યાગ કરાવી ભાંડેર લાવેલા. હવે એક જે લીલા થઈ એમાં એનો નેત્ર બંધ કરાવીને મુંજવનમાં લાવ્યા હતા અને બીજામાં તો રાત્રે ઊંઘતાને જ બચાવેલા. આવા 2 પ્રકારે આજ લીલા થઈ છે. બીજા સાધારણ શબ્દો બંને પ્રસંગોને લાગુ પડે છે.
અન્ય જે છે મૂંઝવણ કે છે એ બધાને સામાન્ય પ્રસંગો બધાને લાગુ પડે છે. દ્રષ્ટિ પણ બે નેત્રોથી બે પ્રકારની થાય છે. એની 1 નંબરની ફૂટનોટ છે કે એક જાતના જુદા જુદા સમયે કરેલા બે કર્મોનું સાથે નિરૂપણ કરવાનું કારણ આ વાક્યથી જણાવેલ છે. આજે 2 વખત આજે લીલા થઈ છે તો એ અહીંયા જે બે પ્રકારની થાય છે, બે નેત્રોથી કહી રહ્યા છે ને એ સંકટમાંથી બહાર કાઢશે, એ બંનેમાં સાધારણ છે. હવે આજે લીલા થઈ એમાં સંકટમાંથી બહાર કાઢશે એ તો સાધારણ છે, કારણ કે બહાર કાઢવું એ દેવો માટે છૂટા કરવાનું છે. એટલે હવે અહીંયા જે આ વાક્ય છે બહાર દેવો માટે છૂટા કરવાનું, એટલે એમાં એવું સમજાય છે કે એને પ્રભુએ પોતાની લીલાર્થ આમને છે તે આમાંથી કાઢ્યા છે અને એ વાક્યનો એવો તાત્પર્ય સમજાય છે. એવી રીતે સ્વાર્થ માટે આમનું રક્ષણ કર્યું છે. એમનું જે રક્ષણ કર્યું છે એ પોતાની લીલાર્થ માટે, ભગવાનના ભક્તો છે, ભગવાનને પણ ભક્તો વગર તો ચાલે નહીં, એટલે લીલાર્થ એમનું રક્ષણ કર્યું છે. અગ્નિનું પાન કરવું અને વ્રજજનોને બીજે લઈ જવા તે બ્રહ્મના ગુણ છે. આ અગ્નિનું પાન કરવું અને આ જે બંને કાર્ય છે એ કોઈ સામાન્ય કાર્ય નથી, એ બ્રહ્મના ગુણ છે. અહીં વૃંદાવનમાં જે અગ્નિનું પાન કર્યાનું કહેલ નથી તે પાછળથી પ્રશ્ન ન થાય તે માટે કહેલ નથી, કારણ કે આ તો એક અલૌકિક કાર્ય છે અને આ શ્લોકની અંદર સ્પષ્ટ એવું નથી કર્યું પાન કર્યાનું, તો એ પાછળથી પ્રશ્ન ન થાય એ માટે કહેલ નથી. જો કહ્યું હોત તો અગ્નિનું કેવી રીતે પાન કર્યું એવો પ્રશ્ન થાય. આ તો લૌકિકમાં તો કોઈ આ સમજી જ ન શકે કે આવું બની શકે ખરું, તો એટલા માટે આ જે રહસ્ય છે નથી કહ્યું. તેથી જ દિવ્ય જેવું એમ લાગે છે પણ એનું સ્વરૂપ કહેલ નથી, અને આ દેવગુહ્ય છે. એટલે દેવો પણ છે આ તો જાણી શકે એવું નથી. આ કાર્ય જે છે દેવગુહ્ય છે, દેવો પણ આ કાર્યને સમજી શકે નહીં, એટલું આ દિવ્ય કાર્ય છે, લીલા છે, એવું મને જે સમજાય છે. આ મારું અહીંયા નિરૂપણ આ શ્લોકનું સંપન્ન થયું. હા, આ જે છે ને બહાર કાઢવું એ દેવો માટે છૂટા કરવાનું, એ કર્યું બરોબર છે. શું વિષય જરા કારણ કે બહાર કાઢવું એ દેવો માટે છૂટા કરવાનું, એટલે પ્રભુ છે તે એમને જે આજે કોઈ દેવો માટે છૂટા કરવાનું એ બરોબર એકદમ મને બેસતું, પણ એવું સમજુ છું કે જે એમને જે જીવતા કર્યા તો એ લીલાર્થ માટે, પોતાની લીલા માટે. જેવી રીતે દેવોને કઈ ભાગ આપવામાં આવે છે એવી રીતે પ્રભુને પણ આ જે જીવો હતા, જે પ્રભુના ભક્તો છે, તે એમની લીલાર્થ માટે, એટલે અહીંયા જે સ્વાર્થ માટે આમનું રક્ષણ કર્યું ને એ કહેવાયું છે. એ મને બરોબર સ્પષ્ટ નથી થયું, એટલે મેં જે કર્યું બરોબર છે. જે મને એ જ પ્રશ્ન છે. પ્રણામજી. કારણ કે બહાર કાઢવું દેવા માટે છૂટા કરવા એ નથી ખ્યાલ આવતો. પ્રણામજી. આમાં જે ઉન્નેશ્યથી શબ્દનો પ્રયોગ થયો છે એની આ વ્યાખ્યાન છે. અને જે આ ઉન્નયન શબ્દ છે એ કોઈ વસ્તુને યજ્ઞાદિ કર્મ માટે આપણને ખાસ કરીને અલગ રાખવી હોય એને ઉન્નયન કહે છે. જેમ અગ્નિની અંદર કોઈ વસ્તુની આહુતિ કરી તો એ દેવને સોંપ્યું ગણાય, અને એ અગ્નિ કાર્ય માટે કોઈ વસ્તુને તમે જે વખતે અલગ રાખો છો તો એને ઉન્નયન કર્યું કહેવાય છે. તો એ જે યજ્ઞ પ્રણાલીની અંદર જે શબ્દાવલી છે એનો પ્રયોગ અહીંયા ભગવાનના અવતાર ચરિત્રના સંબંધમાં કરી રહ્યા છે. તો એ અનુલક્ષીને શ્રી મહાપ્રભુજી આ વ્યાખ્યાન કર્યું છે કે આ જે છે દેવતા માટે અલગ કાઢીને એને રાખ્યું. એમ જેમાં આપણે ઠાકોરજીના માટે કોઈ વસ્તુ હોય ઘરમાં તો આપણે એમ કહીએ ને કે આ સામગ્રી છે, અલગ રાખી છે. એ અર્થમાં વ્યાખ્યાન છે. ઉન્નયનમ હિ દેવાર્થમ પૃથક્કરણમ. એટલે જે આ લોકો અગ્નિની અંદર નહીં તો
લૌકિક અગ્નિમાં જલી જતા, પણ ભગવાન તો એમને પોતાના માટે પ્રકટ કર્યા છે. એટલે તથા એતે સ્વાર્થમ રક્ષિતા, તો ભગવાને એમનું ઉન્નયન કર્યું. એટલે દેવ માટે, એટલે પોતાના માટે અગ્નિથી આમને પૃથક કર્યા. તથા એતે સ્વાર્થમ રક્ષિતા, એવી રીતે ભગવાને એમને પોતાના માટે રક્ષા કરી. સમજાયું. હા, પ્રણામ. ખૂબ દંડવત પ્રણામ. જે છે દંડવત પ્રણામ. અહીંયા મારું નિરૂપણ જે છે સંપન્ન થયું. અચ્છા અચ્છા, આગળ જેમનો વારો હોય તે. હા, પ્રણામ. જે મારો વારો છે. હા, કરી દેજો. એ પ્રમાણે દ્રષ્ટિનું નિરૂપણ કરીને નીચેના શ્લોકથી ઉલ્લાસપણાનું નિરૂપણ કરે છે. એટલે આગળ દ્રષ્ટિરૂપ ધર્મનું નિરૂપણ કર્યું, હવે ભગવાનના ઉલ્લાસરૂપ ધર્મનું અહીંયા આ શ્લોકથી નિરૂપણ કરી રહ્યા છે. ગૃહિત યત યત ઉપબંધમ અમુષ્ય માતા શુલ્ભમ સુતસ્ય ન સુતત્તદ અમુષ્યમાતિ યજ્જુભાતસ્ય વદને ભુવનાની ગોપી સંવિક્ષ્ય સંકિતમનાઃ પ્રતિબોધિતાસિત. આમની માતા જે દોરડું લેતા તે દોરડું આ પુત્રના માપનું થતું નહીં. જેમણે બગાસું ખાધું ત્યારે આમના મુખમાં ભુવનો જોઈને શંકાવાળા મનવાળી ગોપીને જ્ઞાન કરાવ્યું. આ ચરિત્ર ભગવાન બ્રહ્મ હોવાનું જણાવનારું છે. બીજું તો યોગ, મંત્ર, મણિ વગેરેથી પણ થઈ શકે તેવું હોવાથી સંપૂર્ણ રીતે ભગવાનપણું સાબિત કરનારું નથી. જે પ્રકારે આ બે ચરિત્રો ભગવાનપણું સાબિત કરે છે તે ભાષ્યમાં બે અધિકરણોથી જણાવેલ છે. એટલે કે આ જે ચરિત્ર જે છે ભગવાનનું, એટલે કે એમને જે દોરડું બાંધ્યું છે અને એ દોરડું થી ભગવાન બંધાતા નથી અને એના પછી જે ઉત્તરાર્ધથી આવે છે, તો એ બંને ચરિત્રથી ભગવાન બ્રહ્મ હોવાનું જણાવનાર છે. કેમ કે જે બીજા જે ચરિત્રો જે છે એ તો કે છે કે યોગ, મંત્ર, મણિ વગેરેથી પણ થઈ શકે એમ, પણ આ બે ચરિત્રો જે છે એ ભગવાન સિવાય કોઈ કરી ના શકે. તો એ અહીંયાથી ભગવાનનું બ્રહ્મરૂપપણું, એટલે કે ભગવાનના જે ધર્મો, બ્રહ્મના જે ધર્મો છે અહીંયા ભગવાનમાં અહીંયા એ અહીંયા પ્રકટ થયા છે. તો એનું અહીંયા આ બે ચરિત્રોથી ભગવાનનું એ ભગવાનપણાને સાબિત કરે છે. અને એને અહીંયા ભાષ્યમાં બે અધિકરણોથી કહેલ છે. એમાં પેલી ફૂટનોટ છે બ્રહ્મસૂત્રમાં 1.2.32 થી અને 3.2.21 થી શરૂ થતા બે અધિકરણોથી. એટલે એ બંને અધિકરણોનો વિષય જોયો તો છે એમાં મુખ્યત્વે જે 1.2.32 જે છે એમાં એવું કહ્યું છે કે વ્યાપક બ્રહ્મ ही प्रादेश मात्र है. અને મુખ્યત્વે ત્યાં એ જ વિષય પ્રકટ કરવામાં આવ્યો છે કે જે ભગવાન જે છે વ્યાપક છે અને એ પ્રાદેશ માત્ર પણ છે. એટલે ભગવાનની અહીંયા સર્વવ્યાપકતાના જે ધર્મને અહીંયા પ્રકટ કરવામાં આવ્યું છે. અને જે બીજું અધિકરણ જે છે ને એમાં 3.2.21 એમાં પણ એ જ કહ્યું છે કે ભગવાનમાં જે દેખાતા જે વિરુદ્ધ ધર્માશ્રયપણું જે છે એ બધા જ પરમાત્માના ધર્મો છે અને જે અહીંયા ભગવાને પ્રકટ કરેલા છે આ બંને ચરિત્રો દ્વારા. તો આમ તો એ બંનેનું આપેલું છે, પણ હું આખો વિષય નથી લેતી, પણ આ બંનેમાં એટલું જ અહીંયા બતાવી રહ્યા છે મુખ્ય રૂપથી. પછી કે છે કે જે સ્વરૂપથી સર્વરૂપ ન હોય તે સ્વરૂપથી બંધાય નહીં એ યોગ્ય નથી. એટલે કે જે સ્વરૂપથી જે સર્વરૂપ ન હોય તો તે એ સ્વરૂપથી બંધાય નહીં તો એ યોગ્ય નથી. એટલે કે અહીંયા તો ભગવાન જે છે, જે ભગવાનનું જે અહીંયા સર્વરૂપપણું જે છે,
જે છે એ અહીંયા પ્રકટ કર્યું છે, તો હવે તો એ પોતાના સ્વરૂપથી કેવી રીતે બંધાય? તો એ અહીંયા કહી રહ્યા છે કે બંધન કરવા માટે જે ઉપબંધમ એટલે કે દોરડું ગ્રહણિત એટલે કે લીધું, તેથી પણ આમનું બંધન થયું નહીં. એટલે કે અહીંયા બંધન કરવા માટે, ભગવાનને બંધન કરવા માટે જે દોરડું લીધું છે તો એનાથી એમને બંધન થયું નહીં. તો કેમ? કે દોરડાના આરંભમાં અને અંતમાં પણ ભગવાન જ હોવાથી ઘણા જોડેલા દોરડા પણ એક જ થતા અને તેમનું દેખાતું ઉદર સર્વે વસ્તુઓમાં વસ્તુનું સ્વરૂપ જ હતું અને એના આરંભમાં અને અંતમાં રહેતું, તેથી બંધન થાય નહીં એ યોગ્ય જ છે. એટલે કે અહીંયા ભગવાનનું જે તત્વરૂપપણું જે છે એ અહીંયા એમને દોરડામાં પણ પ્રકટ કરેલું છે એમ. તો હવે જો બંને તત્વ એક જ થયા તો એ દોરડાથી બંધાય કેવી રીતે એમ? તો હવે અહીંયા કઈ એક પદાર્થ અને બીજો વ્યક્તિ એવું કઈ અહીંયા રહ્યું નથી, પણ ભગવાનની અહીંયા સર્વવ્યાપકતા રૂપ ધર્મ જે અહીંયા પ્રકટ થયું છે કે એ દોરડામાં અને એ ભગવાનની પોતે, એટલે કે જે ઉદરને બાંધવા માટે એ ઉદર રૂપ કહો કે દોરડું કહો, તો બંને એક રૂપ હોવાથી અહીંયા કોઈ આરંભ કે અંત નથી એમ, બધું એક જ સ્વરૂપ છે. તો હવે એનાથી બંધન ન થાય એ યોગ્ય જ છે. પછી કે છે કે વળી જે બગાસા ખાતા ભગવાનના મુખમાં ભુવનો જોઈને શંકાવાળા મનવાળી થયેલીને જ્ઞાન કરાવ્યું. હવે અહીંયા એના પછી જે બીજું ચરિત્ર જે છે એની વાત કરી રહ્યા છે કે આ બે ચરિત્રો ભગવાન વિશ્વના આધાર હોવાનું અને અનુભવ સાથે મોહ કરાવનાર છે, જે સર્વ પ્રાણીઓમાં રહેતા સર્વ પ્રાણીઓને પોતાની અંદર રાખે છે. એટલે કે એમ અંદર રાખે છે કારણ કે એ ગોકુળમાં રહેતા ગોકુળને પોતાની અંદર રાખે છે, અને આ માયિક નથી કારણ કે શ્રુતિથી સાબિત થયેલું છે અને યશોદાને એ વિષયનો પણ અનુભવ થયેલ છે. એટલે કે જ્યારે બગાસા ખાતા જે ભગવાનનું જે ચરિત્ર છે ને એમાં જ્યારે યશોદાજીના ખોળામાં ભગવાન સ્તનપાન કરી રહ્યા છે ને એમને જે બગાસું આવે છે ને એમને જે મુખ ખોલ્યું છે ત્યારે એમને યશોદાજીને એમાં એમના મુખમાં પૂરા બ્રહ્માંડનું દર્શન થાય છે એમ. તો અહીંયા બીજી ફૂટનોટ છે કે આ બે ચરિત્રો, એટલે કે આ શ્લોકના ઉત્તરાર્ધમાં કહેલા બે ચરિત્રો, એટલે કે આગળ એક દોરડાવાળું અને અહીંયા જે કહ્યું છે કે બગાસું ખાતા જે મુખમાં ભગવાનના દેખાય છે. તો આ બંને ચરિત્રો એ કેવા છે? તો કે વિશ્વના આધાર રૂપ હોવાનું અને અનુભવ સાથે મોહ કરાવનાર છે એમ. એટલે કે આનાથી શું થાય, આનાથી શું દેખાઈ રહ્યું છે કે ભગવાન જે છે એ વિશ્વના આધાર રૂપ છે અને એનો અનુભવ એ યશોદાજીને કરાવે છે અને સાથે સાથે એમને મોહ પણ કરાવે છે એમ. તો કે એ કેવી રીતે છે કે એ ચરિત્ર કેવી રીતે કે જે સર્વ પ્રાણીઓમાં રહેતા સર્વ પ્રાણીઓને પોતાની અંદર રાખે છે, કે પોતે બધાની અંદર રહી રહ્યા છે અને એ બધાને પોતાની અંદર જ રાખી રહ્યા છે. એ કેવી રીતે કે જે ગોકુળમાં રહી રહ્યા છે એ જ ગોકુળને એ પોતાની અંદર રાખી રહ્યા છે અને આ માયિક નથી કારણ કે એ શ્રુતિથી સાબિત થયેલું છે અને એ માયિક નથી અને એને શ્રુતિ વચનોથી એને સિદ્ધ પણ કરેલું છે. તો જે એમાં હિન્દી પછી સુબોધિનીજીમાં કરેલું છે, જે અંતર્યામી બ્રાહ્મણથી એના શ્રુતિ વચનો સમજાયા છે, પણ હું અહીંયા લેતી નથી, પણ એમાં વિશેષતયા આમાં હિન્દી સુબોધિનીજીમાં લીધેલું છે, જે કરું છે જે એમાંથી ઉપયોગ હોય તો કરું. એટલે અહીંયા એમ કહ્યું કે अंतर्यामी ब्राह्मण में अंत स्थिति सबको अपने भीतर ले लेता है. इस लीला को कहने वाली अनेक श्रुतियां है. वह अंतर्यामी जड़ चेतन सबको अपने भीतर ले लेता है और उसको कोई पहचान नहीं सकता. यह कई बार कहा है. यो विज्ञाने तिष्ठन् विज्ञानात् अंतरो
ये यम विज्ञानम न वेद यस्य विज्ञानम शरीरम यो विज्ञानम अंतरो यमयति इत आत्मा अंतर्यामी अमृतः। यहाँ सभी श्रुतियों में दूसरी बार आए हुए अंतर शब्द की व्युत्पत्ति अंतर्यति अंतरः, ये अंतरः है, अर्थात सब चराचर जगत में रहता हुआ भी सब भूत प्राणियों को अपने भीतर कर लेता है। वह अंतर्यामी भगवान आनंद स्वरूप है। वह अंतःस्थापन रूप धर्म उस पर ब्रह्म का प्रमेय उल्लसत्व है। तो ही धर्म श्री कृष्ण ने यहाँ प्रकाशित किया है। सबके भीतर समाये हुए रहते हुए भी, श्री गोकुल में स्थित रहते हुए भी गोकुल को अपने भीतर धरे हुए है। तो यहाँ એટલે અહીંયા એ શ્રુતિ વચનોથી અહીંયા એ કહ્યું છે કે અહીંયા ભગવાનનો બધા એટલે કે અંતઃસ્થાપન રૂપ ધર્મ જે છે એનું અહીંયા વર્ણન કરેલું છે ને એ અહીંયા શ્રુતિ વચનોથી અહીંયા સિદ્ધ કરેલું છે। પછી કે છે કે અને યશોદાને એ વિષયનો પણ અનુભવ થયેલ છે। વિચાર કરતા પણ હવે આ મારા પુત્રની જ એ 10:8:40 વાક્યથી આ બ્રહ્મનો ગુણ જ હોવાનું એણે જાણ્યું, અથવા એમ માઈખો શું થયું? હા પ્રણામ દેવી, જરા એક સોશિયલ આવી ગઈ કરું છે। તો એમાં એવું કે છે કે વિચાર કરતા પણ હવે આ મારા પુત્રની જ એટલે કે 10:8:40 વાક્યથી આ બ્રહ્મનો જ ગુણ હોવાનું એને જાણ્યું। તો એને 10:8:40 10મા સ્કંદના 8મા અધ્યાયમાં એની જરૂર નથી, અહીંયા કહી જ દીધું છે ને, વચન પણ આપેલું છે। હા એટલે એમ કે શું મને આ સ્વપ્ન તો નહીં હોય કે આ દેવની માયા તો નહીં હોય, અથવા તો મને કોઈ મોહ તો થયો નહીં હોય, અથવા તો આ મારા પુત્રનો કોઈ જન્મસિદ્ધ આત્મયોગ અથવા તો એનું કોઈ ઐશ્વર્ય તો નથી ને એમ। તો એવી રીતે એને અહીંયા થઈ રહ્યું છે યશોદાજીને। તો એ વાક્યથી આ બ્રહ્મનો જ એટલે એનાથી આ બ્રહ્મનો જ ગુણ જણાવી રહ્યા છે। તો એને અહીંયા ત્રીજી ફૂટનોટમાં દેખાડ્યું છે કે આ વિશ્વ દેખાડવાનું કાર્ય માઇક નથી એમ આથી સિદ્ધ કરે છે। એટલે કે અહીંયા જે પ્રભુનું જે આ કાર્ય જે છે એ અહીંયા માઇક નથી એમ અહીંયા એને કહી રહ્યા છે। અથવા તો એમને એવું થાય છે કે એમ માઇક હો એવી શંકાવાળી થઈ તે જ સમયે જ્ઞાન પણ કરાવ્યું। એમાં ચોથી ફૂટનોટ છે કે આ શબ્દથી ત્યાં યશોદાએ જે વિચારો કર્યા તે સર્વનો સમાવેશ કરેલ છે। એવા વિચાર દ્રઢ કરનાર અનુભવ સ્મરણ અને સંસ્કાર ઉત્પન્ન કર્યા વિના રહે જ નહીં, છતાં એ ન થયા। તેથી કારણ હોવા છતાં કાર્ય એટલે કે સ્મરણ અને સંસ્કાર ન થયા એ ભગવાનની માયાથી જ, અને માયા શક્તિ હોવાથી સામર્થ્ય રૂપ છે। તેથી અહીં કરેલું ન કરેલું કરવાથી શક્તિ થઈ એ પણ બ્રહ્મપણું જણાવનારી જ। એટલે કે અહીંયા એમ કહ્યું ને કે એમને પેલા જે શંકા થઈ અને પછી એમને થયું કે આ બ્રહ્મનો જ ગુણ છે। તો આવું એમને કેવી રીતે થયું? તો કે અહીંયા એ પ્રભુએ જ એમને આ વસ્તુ કરાવડાવી છે। એટલે કે પેલા તો એમને જે શંકા થઈ ને પછી પ્રભુએ એમને જ્ઞાન કરાવ્યું। એટલે કે આ જે આમ તો અનુભવ જે થયો એમને એનાથી એમને એમના સ્મરણ ને એના સંસ્કાર એટલે ઉત્પન્ન થયા વિના રહે જ ને। એટલે કે એને પછી એવું થાય જ કે આ કંઈક અલગ વસ્તુ છે એમ, પણ અહીંયા એને નથી થયું તો મતલબ શું છે એમ? તો કે એ ભગવાનની માયાથી જ થયું, અને એ માયા કેવી કે સામર્થ્ય રૂપ પ્રભુના સામર્થ્ય રૂપ એમ શક્તિ રૂપ છે। અને એનાથી જ અહીંયા એમને એવું
જે શંકા થઈ એમાંથી જ એમને ફરી પાછું અહીંયા એમને જ્ઞાન થઈ ગયું છે. તો એ પણ બધું આ બ્રહ્મપણું જ, એટલે એમને જે અહીંયા આ રીતનો અનુભવ થયો એ પણ ભગવાન એમને કરાવી રહ્યા છે. તો અહીંયા એનું બ્રહ્મપણું જ ભગવાનનું જણાવી રહ્યા છે. બ્રહ્મનો અથવા એમ માયકો એ શંકાવાળી થઈ તે જ સમયે જ્ઞાન પણ કરાવ્યું. એટલે આ પ્રમાણે એમને જ્ઞાન પણ કરાવ્યું. એટલે આ મારા પુત્ર જ છે એમ એને જાણ્યું. કારણ કે અનુભવ, સ્મરણ અને સંસ્કાર ન ઉત્પન્ન કરે એવું ભગવાનની માયા વિના સંભવતું નથી. આ જ ભગવાનનો ઉલ્લાસ છે. એટલે આ જે અનુભવ એમને થયો, પણ એ અનુભવ એમનું સ્મરણ અને સંસ્કાર ઉત્પન્ન કરે જ, પણ એમ છતાં પણ એમને ફરી પાછો પુત્ર સ્નેહ ઉભરી આવ્યો. તો એ પ્રભુ કૃપાથી જ થયો. અને આ જ એ જે આ અનુભવ જે છે એમને આજે એમને જ્ઞાન થયું એ જ ભગવાનનો ઉલ્લાસ રૂપ છે. એમાં 5મી ફૂટનોટ છે કે બંધન ન થયું એ પદાર્થનું અદ્વૈત જણાવનાર છે અને એ ઉતિ લીલાની સમાપ્તિમાં કહેલ છે. એ નાનું ઉદર સર્વત્ર રહેનારું હોવાનું સ્પષ્ટ કરે છે. એ પ્રમાણથી ઉલ્લાસ થયો. ઉત્તરાર્ધમાં કહેલ જગત દેખાડવાનું વિકાસ રૂપ હોય પ્રમેયથી ઉલ્લાસ થયો. એટલે કે અહીંયા જે એમને બંધન ન થયું એટલે પેલા આગળના કેવા પૂર્વાર્ધમાં જે લીલા થઈ તો એમાં જે એમને બંધન નથી થયું તો એ પદાર્થનું અદ્વૈતપણું છે એમ. એટલે કે ત્યાં ભગવાનની સર્વવ્યાપકતા પ્રકટ થઈ છે. અને અહીંયા ઉત્તિ લીલાની સમાપ્તિમાં જે કહ્યું છે એ 7મા સ્કંદમાં 15મા અધ્યાયમાં 63મો શ્લોક છે. એમાં એને કેવા ભાવાદ્વૈતથી એને સમજાયું છે કે જેવી રીતે વસ્ત્ર સૂતર રૂપ જ હોય છે તેવી જ રીતે કાર્ય પણ કારણ માત્ર છે. કારણ કે ભેદ તો ખરેખર છે જ નહીં. આ પ્રમાણે બધાની એકતાનો વિચાર ભાવાદ્વૈત છે. એટલે અહીંયા ભાવાદ્વૈતપણાને ભગવાન અહીંયા એ ધર્મને અહીંયા પ્રકટ કર્યો છે કે કારણ અને કાર્ય બંને એક જ છે ને એ રીતે જ એમની અહીંયા સર્વવ્યાપકતાનો ધર્મ પ્રકટ કરી અને એનું જે ઉદર જે છે એ જ એટલે ઉદરમાં જે તત્વરૂપપણું છે એ જ દોરડામાં પણ દેખાયું. તો એ રીતે અહીંયા જે ઉલ્લાસ થયો એ સર્વવ્યાપકતા રૂપ ભગવાનનું બતાવી રહ્યા છે. અને જે ઉત્તરાર્ધમાં જે કહ્યું કે જગત દેખાડવાનું વિકાસ રૂપ હોય એટલે કે અહીંયા ભગવાન ગોકુળમાં રહી રહ્યા છે અને એ જ ગોકુળને પોતાની અંદર બી રાખી રહ્યા છે. તો અહીંયા એક એ વસ્તુ અને બીજું કે અહીંયા એને જે પેલા શંકાવાળા યશોદાજી થયા અને પછી જે એમને પુત્ર સ્નેહથી એમને જ્ઞાન ફરી પાછું એમનું જ્ઞાન થયું અને એ બધું ભૂલી જાય છે. તો એમાં જે ભગવાનની માયા શક્તિ જે છે એનાથી થયું તો એને અહીંયા ઉલ્લાસરૂપ અહીંયા કહી રહ્યા છે. પછી કે છે કે મુખ ઉગાડવાના પ્રયોજનથી બગાસું પણ ભગવાને જ કરેલ અને પછી જુદા નિમિત્તથી પણ મુખ ઉગાડ્યું ત્યારે જગત દેખાડ્યું અને તરત જ જ્ઞાન કરાવ્યું. પહેલા દેખાડ્યું ત્યારે તો યશોદા બહુ વિસ્મય પામ્યા. એમ જ અધ્યાયની સમાપ્તિ થઈ. કારણ કે વૈષ્ણવી માયા વિસ્તારી એવું ત્યાં જ કહેલું છે. એટલે એમાં 6ઠ્ઠી ફૂટનોટ છે કે બીજી વાર જગત દેખાડ્યું ત્યાં 10મા સ્કંદ અધ્યાય 8માં આમાં પોતાના સંતાન રૂપ જગત દેખાડ્યું એટલે ઉલ્લાસ થયો. એટલે કે અહીંયા એમ કહી રહ્યા છે કે મુખ ઉગાડવાના પ્રયોજનથી જે પહેલી વખત આ જે એટલે ભગવાને 2 વખત એમને મુખમાં બ્રહ્માંડના દર્શન કરાયા છે. તો એમાં પહેલી વખત જયારે આ બગાસું ખાધું ત્યારે જે ભગવાને એમને જે બ્રહ્માંડ બતાવ્યું તો એ કોઈક જુદા નિમિત્તથી મુખ ઉગાડ્યું અને જગત દેખાડ્યું એમ. અને પછી એને તરત જ જ્ઞાન કરાવ્યું એમ. એટલે પહેલા દેખાડ્યું ને ત્યારે તો એમાં આ જે 2 લીલા જે છે એમાં પહેલી વખત આ જે લીલા થઈ છે
તો એમાં બતાવ્યું છે, મેં જોયું હતું જે એમાં એ પ્રમાણે એમાં ખાલી એમને વિસ્મય જ થયો છે. એટલે ત્યાં એમનો હજી યશોદાજીનો સ્નેહ જે છે એ ખૂબ જ લૌકિક પ્રભુમાં એમને આસક્તિ છે. એટલે ત્યાં એમનો હજી એવો અધિકાર નથી થયો, તો ત્યાં એમને ખાલી વિસ્મય થયું એમ કરી અને પછી અધ્યાયની સમાપ્તિ થાય છે. જયારે બીજી વખત જયારે માટી ખાવાના પ્રસંગ ઉપર જયારે એમનું મુખ ઉગાડે છે ને, ત્યારે પછી એમને પ્રભુ ત્યારે એમની પાત્રતા મુજબ ત્યારે એમને ત્યાં જ્ઞાન કરાવી અને એમને ત્યાં અનુભવ થવા, એટલે એમને અનુભવ કર્યો છતાં પણ ફરી પાછો અહીંયા એમને એમની જ્ઞાન પણ અહીંયા એમને કરાવ્યું છે. તો અહીંયા એમને કહી રહ્યા છે કે યશોદા બહુ વિસ્મય પામે એમ જ અધ્યાયની સમાપ્તિ થઈ ને, કારણ કે વૈષ્ણવી માયા વિસ્તારી એવું ત્યાં જ કહેલું છે. એટલે જયારે અહીંયા જ્ઞાન કરાવ્યું ને ત્યારે એ પ્રસંગ અહીંયા માટી ખાવી તે વખતનું અહીંયા એમને કહી રહ્યું છે કે ત્યારે પ્રભુએ એમને એ જ્ઞાન કરાવ્યું છે. તો એ અહીંયા 6ઠ્ઠી ફૂટનોટમાં કહ્યું કે બીજી વાર જગત દેખાડ્યું, ત્યાં 10મા અધ્યાય 8માં પોતાના સંતાન રૂપ જગત દેખાડ્યું એટલે ઉલ્લાસ થયો. એટલે એમાં એ પોતે દેખ્યા, પોતાને પણ દેખ્યા છતાં પણ એમને ફરી પાછું એને એવું જ થયું કે આ તો મારા પુત્રનું ઐશ્વર્ય છે એમ ત્યાં. તો એવી રીતે 4 શ્લોકોથી 4 મૂર્તિવાળા ભગવાન સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન અને વાસુદેવ કહેલા છે, અથવા સર્વ શ્લોકોમાં સર્વ મૂર્તિઓ કહી છે. એમાં 7મી ફૂટનોટ છે કે પહેલા શ્લોક 27માં જીવોનું હરણ, ગાડું ઊંધું પાડવું, વૃક્ષોને ઉખેડી નાખવા એ સંકર્ષણના કાર્ય સ્પષ્ટ છે. બીજા 28માં પશુઓ અને પાલન કરનારાઓને જીવતા કરવા એ ધર્મ રક્ષાનું અને સર્પને કાઢી મૂકવાથી જીવોનું રક્ષણ તો અનિરુદ્ધના કાર્ય છે, એ પ્રથમ વિકલ્પ થયો. કૃપા દ્રષ્ટિથી નિસાધન વાળાને જીવતા કરવા એ વાસુદેવનું, નદીની શુદ્ધિ પ્રદ્યુમ્નનું, સર્પને કાઢી મૂકો એ સંકર્ષણનું કાર્ય છે, એવો બીજો વિકલ્પ. ત્રીજા 29 શ્લોકમાં વનમાંથી વ્રજમાં લઈ જવા એ સ્થાપન કરવાનું પ્રદ્યુમ્નનું કાર્ય એ પ્રથમ વિકલ્પ. બીજા વિકલ્પમાં દાવાગ્નિનો નાશ સંકર્ષણનું, મૃત્યુ અટકાવવું એ વાસુદેવનું, એમના નેત્રો બંધ કરાવી એને અટકાવવું એ ધર્મનું રક્ષણ અનિરુદ્ધનું કાર્ય થયું. ચોથા 30મા શ્લોકમાં વાસુદેવનું ચરિત્ર સ્પષ્ટ છે, એ પહેલો વિકલ્પ. બીજા વિકલ્પમાં પુત્ર હોવાથી બુદ્ધિ ઉત્પન્ન કરવી એ પ્રદ્યુમ્નનું, મનમાં શંકા અને ધ્રુજારો કરાવવો એ સંકર્ષણનું, મુખ ઉઘાડી માતાની આજ્ઞા માનવી એ અનિરુદ્ધનું કાર્ય. આ બધા ચરિત્રો ભક્તિ ઉત્પન્ન કરનારા હોવાથી પુરુષોત્તમના કાર્ય છે. એટલે કે બધા 27મા શ્લોકથી આમ તો આ વિષય જે ચાલુ થયો છે, તો ભગવાનની અહીંયા આ બધા જે ચરિત્રો જે છે આટલા એ ભગવાનની ભક્તિ આપનારા જ ચરિત્રો છે. એટલે અહીંયા પુરુષોત્તમના ચરિત્ર છે અને એમ કહી રહ્યા છે કે અહીંયા એને 4 મૂર્તિવાળા એટલે કે સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન અને વાસુદેવ એવી રીતે થી પણ કોઈ પણ કાર્યને જોઈ શકાય છે, અથવા તો બધામાં જ બધી મૂર્તિઓ એટલે કે સર્વ શ્લોકોમાં સર્વ મૂર્તિઓ કહેલી છે. એટલે કે બધા જ પુરુષોત્તમના કાર્ય તરીકે પણ કહી શકો છો, અથવા તો એને એક એક વ્યૂહના રૂપના કાર્ય તરીકે પણ જોઈ શકો છો. આ પ્રમાણે તો અહીંયા આ શ્લોક તો પૂરો થયો છે. અહીંયા એ કોઈને કઈ વિચાર નહીં. હા શરદબા પ્રણામ. આ જે ઉલ્લાસ છે એને આપણે મોદ અને પ્રમોદ પ્રભુનું કહી શકીશું, એવું સમજાવશે? શરદબા પ્રણામ. હા કરો. અહીંયા જે ઉલ્લાસ કયો છે ને એનાથી અહીંયા જે બતાવી રહ્યા છે ને એ પ્રમાણે તો અહીંયા ભગવાનની જે સર્વવ્યાપકતા રૂપ જે ધર્મ અહીંયા બતાવ્યો, એટલે મોદ ને પ્રમોદ તો એ તો પ્રભુની લીલા છે જ, પણ અહીંયા સર્વવ્યાપકતા રૂપ ધર્મને અહીંયા મને એવું લાગે છે કે અહીંયા એને મેઇન ગણ્યું છે કે એ પ્રભુનો અહીંયા ઉલ્લાસ છે એમ. કારણ કે આમાં સ્પષ્ટપણે કહેલું પણ છે એવી રીતે કે યશોદાજીને જ્ઞાન કરાયું, તો એ બી એ
આટલો જે અમને અનુભવ થયો ભગવાનમાં, બગાસું ખાઈને જે એમને બ્રહ્માંડ દેખાયું, પછી જે એમને અનુભવ થયો ને ફરી પાછા એ અનુભવથી એમને જે પાછું સ્મરણ થઈ આવ્યું કે નહીં, અમારો પુત્ર જ છે, એ પ્રભુ એમને જ્ઞાન કરાયું, તો અહીંયા એને ઉલ્લાસ રૂપ કહ્યું છે. અને આગળમાં જે દોરડું બાંધીને જે ભગવાન બંધાતા નથી, તો અહીંયા સર્વવ્યાપકતાને અહીંયા ઉલ્લાસ રૂપ કહ્યું છે, એવું મને સમજાય છે. બીજું કઈ હોય તો જે આપ શું થશે? આને આપણે 24મા શ્લોક 26મા શ્લોકના ઉપક્રમમાં જોયું છે ને, અધેન લીલા હસ્તે ક્ષણોલ્લસત. એમાં જે ઉલ્લાસની વ્યાખ્યા ત્યાં જે કરી છે એને જ આપણે અહીંયા લેવાની થશે. ઉતી લીલાના અર્થમાં એ કહ્યું છે ને. હા, એટલે નહીં આવે ને પ્રમોદ મોદ નહીં આવે. અત્યારે એક પ્રકરણ ચાલી રહ્યું છે, એટલે તે સિવાય અલગથી કંઈ આમાં વિચારણીય નથી. જી સર, ભલે. પ્રણામ. હાજી પ્રણામ. આજે 5મી ફૂટનોટ છે, તેમાં પહેલી લીટી તો નીતાબેન સમજાતી કે એ નાનું ઉદર સર્વત્ર રહેનારું હોવાનું સ્પષ્ટ કરે છે કે એ પ્રમાણથી ઉલ્લાસ થયો. પછી અહીંયા ફૂલસ્ટોપ મને લાગે છે આવું છે. ઉત્તરાર્ધમાં કહેલ જગત દેખાડવાનું વિકાસ રૂપ હોય પ્રમેયથી ઉલ્લાસ થયો, જે આ નથી સમજાતું. આમે એકચ્યુઅલમાં બહુ નથી ખ્યાલ આવતો આમાં. પ્રણામ જોજો 5મી ફૂટનોટમાં. કરો સમાધાન. એટલે મને તો જે જ આમાં સમજાય છે, વધારે વિશેષ તો જે આપ કરાવો છો એ એમનું જે ઉદર જે છે, એ ઉદર એક ભગવાન ત્યારે કેટલા નાના છે, 2-2.5 વર્ષના છે, ત્યારે એમનું ઉદર પણ કેટલું નાનું હોય, તો એમાં આટલા દોરડાઓ જે બાંધવા માટે પણ એ કેટલા મોટા દોરડાઓ બાંધતા જાય છે, તો પણ ભગવાન બંધાતા નથી. તો એ ત્યાં દેખાઈ રહ્યું છે ત્યાં કને એમને. તો ત્યાં એના પ્રમાણથી એ ભગવાનની જે ત્યાં ભગવાન પોતાનું તત્વ પણ ત્યાં સિદ્ધ કર્યું છે એ દોરડામાં, એટલે ત્યાં તત્વરૂપતા પ્રકટ થઈ છે. તો એ ત્યાં ભગવાનના સર્વવ્યાપકતા રૂપ ધર્મને જ અહીંયા પ્રકટ કરી રહ્યા છે. તો એ રીતથી ઉલ્લાસ કર્યો. અને બીજા ચરિત્રથી એને જે જગત દેખાડ્યું, તો ત્યાં પણ ભગવાન એની અંદર એ મુખમાં પોતે એમને પાછા એટલે એ પોતે અહીંયા છે ને છતાં એની અંદર પણ પાછા દેખાઈ રહ્યા છે એમની માં સાથે. તો એ બંને કાર્યથી અહીંયા બતાવી રહ્યા છે. જે આટલું મને સમજાય છે જે આપ કરાવો. એટલે 2 ઉલ્લાસ અહીંયા છે, એક તો પ્રમાણથી અને એક પ્રમેયથી. તો જે એના ભાવાદ્વૈતના પ્રતિપાદન વાળું નિરૂપણ થયું ત્યાં પ્રમાણથી થયું છે અને અહીંયા પ્રમેયથી થયું છે. જી ખ્યાલ આવી ગયા. પ્રણામ. કરો ભલે. એ પ્રમાણે ઉલ્લાસનું નિરૂપણ કરીને નીચેના શ્લોકથી ભ્રુકુટીનું નિરૂપણ કરે છે. ભ્રુકુટી વિસ્તારવી એ પરમેશ્વરનું સ્થાન છે. એ વાક્ય પ્રમાણે ભ્રુકુટી શબ્દથી ભગવાને કરેલ એટલે કે આપેલ ફલ કહેલું છે. એ ફલ દુઃખના અભાવ અને સુખરૂપ છે. દુઃખની મોટામાં મોટી હદ નરક વગેરે છે. સુખની મોટામાં મોટી હદ વૈકુંઠ નામની છે. સાધન વિનાનાઓને ભગવાન એ બંને પ્રાપ્ત કરાવે છે. એવા વિચારથી શ્રી કૃષ્ણ ભગવાન છે. એ પૈકી દુઃખના અભાવ 2 વાર કર્યાનું કહે છે. નંદમ ચ મોક્ષ્યતિ ભયાદ્વર્ણસ્ય પાસાદ ગોપાન બિલેષુ પિહિતાન મયશુનુના ચ
અહન્યાપૃતમ નિશી શયાન મતિ ક્રમેણ લોકે વિકુંઠમ નેષ્યતિ ગોકુલમ સ્વમ. અને નંદને ભયમાંથી અને વરુણના બંધનમાંથી અને મયના પુત્રે બિલોમાં પૂરેલા ગોપોને મુક્ત કરશે. દિવસે કામ કરવામાં રોકાયેલ અને રાત્રે લોકમાં ઘણા શ્રમને લીધે સૂતેલા પોતાના ગોકુલની સમીપ વૈકુંઠ લાવશે. સર્વ પ્રકારના ભયથી અને વરુણના બંધનમાંથી બંનેમાંથી વ્રતમાં અને યાત્રા કરવામાં પ્રવૃત્ત થયેલ નંદનું રક્ષણ કર્યું. આથી એમ જણાવ્યું કે બીજા ધર્મો પોતાના ધર્મો નથી, ભગવાનના ધર્મો જ પોતાના ધર્મો છે. તેથી ભગવાન આત્મા છે, તેથી એ પરબ્રહ્મ છે, એમાં વિવાદ નથી. એટલે કે અહીંયા જે ભગવાનનું ચરિત્ર જે આવે છે, તો અહીંયા ભગવાનના ભ્રુકુટીરૂપ ધર્મની અહીંયા વાત વર્ણન કરી રહ્યા છે. તો અહીંયા એમ કહી રહ્યા છે કે નંદને ભયમાંથી અને વરુણના બંધનમાંથી, હવે અત્યારે એની વાત કરી રહ્યા છે કે નંદજીએ જ્યારે પેલું વ્રત કર્યું હતું ને કેવા અડધી રાત્રે જે સ્નાન કર્યું હતું અને યાત્રાનો જે પ્રસંગ હતો અંબિકાવનનો, તો આ બંને પ્રસંગમાં એમનું ભગવાને રક્ષણ કરેલું છે. અને ત્યાંથી એમ એ ચરિત્રથી એ લીલાથી એમ કહી રહ્યા છે કે એ બીજા જે ધર્મો કરી રહ્યા છે તો એ ધર્મો પોતાના ધર્મો નથી, પણ જે ભગવાન માટે કરે છે એ જ ધર્મો પોતાના છે. અને એને ભગવાન જ આત્મા છે ને એથી એ જ પરબ્રહ્મ છે, એમાં વિવાદ નથી. અને નંદને માનો ચ અને શબ્દ યશોદાનો ઉદ્ધાર કરીને નંદનો પણ ઉદ્ધાર કર્યો એવા સરવાળાના અર્થવાળો અથવા નંદને જ 2 વાર મુક્ત કર્યા એવા અર્થમાં યોજેલ છે. એટલે અહીંયા જે મૂળમાં જે કહ્યું કે નંદમ ચ, તો એને અહીંયા કહી રહ્યા છે કે એ શબ્દથી, એટલે કે આને ચ ને કેવી રીતે સમજવાનું કે યશોદાનો ઉદ્ધાર કરીને અને નંદનો પણ ઉદ્ધાર કર્યો એવી રીતે, અથવા તો નંદને જ 2 વાર મુક્ત કર્યા, તો એના એવી રીતે પણ ચ લઈ શકાય. વરુણના બંધનથી ભય થયેલ તેમાંથી મુક્ત કરેલ અને મયના પુત્રે બિલોમાં પૂરેલા ગોપોને મુક્ત કર્યા શબ્દોથી બીજાઓના પણ દુઃખનો નાશ કર્યાનું કહેલ છે. મયનો પુત્ર વ્યોમાસુર તે ગોપનું રૂપ લઈ આવ્યો, ઘેટા બનેલ બાળકોને લઈ જઈને ગુફામાં નાખ્યા અને ત્યાં એ જ માર્ગથી પાતાળમાં જવા બિલો હતા, તેથી બિલોમાં પૂરેલા એમ કહેલું છે. અથવા ત્યાં પૂરેલાઓને સર્પ વગેરે પાતાળમાં લઈ જાય એ માટે બિલો શબ્દ યોજેલ છે. ચ અને શબ્દ હોવાથી બીજી પણ ન કહેલી પીડાઓ પોતાના મેળે અનુમાનથી જાણવી. એટલે કે અહીંયા વરુણના બંધનમાંથી જે એમને ભય થયેલું તે પણ એમાંથી પણ મુક્ત કરેલ, અને મયના પુત્રે જે એમને ગોપોને પૂરેલા વ્યોમાસુરે એ ગોપનું રૂપ લઈને આવ્યો હતો અને એને બધા બાળકોને ગુફામાં પૂર્યા હતા. તો એ બંનેમાં ભગવાને એમનું રક્ષણ કર્યું છે. અને એ ગુફાઓ કેવી હતી કે પાતાળમાં જ સીધી લઈ જાય એવી હતી, અને અથવા તો એ જ્યાં એમને પૂર્યા હતા તો ત્યાંથી સર્પ વગેરે પણ એને પાતાળમાં લઈ જાય, એના માટે અહીંયા બિલો શબ્દને યોજેલ છે એમ અહીંયા કહ્યું. પણ ભગવાને એમને એ બધી જગ્યાએ એમનું રક્ષણ કર્યું છે. અને એવી બીજી અને કરીને બીજી પણ જે નહીં કહેલી જે પીડાઓ છે એને પણ આપણે અનુમાનથી જાણી લેવાની કે ભગવાને એ બધી જગ્યાએ એમનું ગોપોનું રક્ષણ કર્યું છે. એ પ્રમાણે દુઃખ ન રહેવાનું કહીને ઉત્તરાર્ધથી ઘણું સુખ કહે છે. અની દિવસે આપૃતમ એટલે કે લૌકિક ક્રિયા, સોરી એક ફૂટનોટ રહી ગઈ, પોતાની મેળે અનુમાનથી જાણવી. એમાં કહે છે કે આ શ્લોકના પૂર્વાર્ધથી સદધર્મરૂપ અને ઉત્તરાર્ધથી ઉત્તિરૂપ ભ્રુકુટીનું નિરૂપણ જાણવું. જે આ મને બહુ એકદમ નથી સમજાતું કે આને કેવી રીતે સમજવું જોઈએ. પૂર્વાર્ધથી સદધર્મરૂપ અને ઉત્તિરૂપ ભ્રુકુટી
એટલે ભ્રુકુટીનું જે અહીંયા ભ્રુકુટી રૂપ ધર્મનું જ વર્ણન છે, પણ એ જ ભ્રુકુટીને અહીંયા સદ્ધર્મ રૂપ પણ કહી છે અને ઉત્તિ રૂપ પણ કહી છે ઉત્તરાર્ધથી. તો એ કેવી રીતે છે જે આપ જરાક એ કરાવજો ને, પછી કરું છું બીજો પેરેગ્રાફ હમણાં. એ પ્રમાણે દુઃખ ન રહેવાનું કહીને ઉત્તરાર્ધથી ઘણું સુખ કહે છે. અહની દિવસે આપૃતમ એટલે કે લૌકિક ક્રિયામાં મચી રહેલ, રાત્રે ઘણા શ્રમને લીધે સૂતેલ એટલે રાત્રે ગાઢ નિંદ્રામાં પડેલ, એવી રીતે દિવસે અને રાત્રે પરલોકના સાધન વિનાના પોતાના જ ગોકુલની ઉપસમીપે જ વિકુઠમ એટલે કે વ્યાપી વૈકુંઠ લાવશે. પોતાની પાસે જ માયાનો પડદો કાઢી નાખીને ત્યાં જ વૈકુંઠમાં લીધા. આ ચરિત્ર નથી યોગનું, નથી માયાનું, નથી કાલનું, નથી મણિ વગેરેનું. તેથી આ બ્રહ્મનું જ ચરિત્ર છે. લઈ આવવાનું કારણ પોતાના શબ્દથી કહ્યું. ભગવાને ગોકુલને પોતાના તરીકે સ્વીકારેલું. એટલે કે અહીંયા એમને દુઃખમાંથી તો મુક્તિ આપી ભગવાને, એટલે બધી જગ્યાએ એમને જ્યાં જ્યાં આપત્તિ આવી છે ત્યાં ત્યાં ભગવાને એમનું રક્ષણ કર્યું છે અને ફરી પાછું એમને સુખની પ્રાપ્તિ પણ કરાવશે. તો એ અહીંયા મેઇન વાત એ છે કે અહીંયા એમને કોઈ પણ જાતના સાધન નથી કર્યા, એ નિસાધન છે. એને ભગવાન એવું ફળ આપી રહ્યા છે એમ. તો એ ફળ શું આપશે કે એમની પાસે વ્યાપી વૈકુંઠ લઈ આવશે એમને. તો આ જે ભગવાનની લીલા જે છે એ બીજ અન્ય કોઈ કરી ના શકે. તો અહીંયા જે ભગવાને કરેલું છે એ ચરિત્ર અહીંયા બ્રહ્મનું જ છે એમ, કે એ ભગવાન એ જે ગોકુલમાં રહી રહ્યા છે એ ગોકુલમાં એ પોતા એ જગ્યાએ જ વ્યાપી વૈકુંઠને લાવશે એમ. તો જે આ શ્લોક અહીંયા પૂરો થઈ રહ્યો છે, પણ અહીંયા જે આ ફૂટનોટ મને નથી સમજાઈ રહી કે અહીંયા ભ્રુકુટીને સદ્ધર્મ રૂપ કહી અને ઉત્તરાર્ધથી ઉત્તિ રૂપ કહી. થોડું ઘણું તો સમજાય પણ એ સાચું નહીં લાગતું કે એમને એક તો એ જે કરી રહ્યા છે દિવસે ને રાત્રે કાર્ય કરી રહ્યા છે, તો એમને ત્યાં એ પોતાનું જે કર્મ જે છે એ કરી રહ્યા છે એમને ત્યારે ત્યાં અને પછી એવા કર્મમાં એમને એ કર્મ કરી રહ્યા છે જે એમને એનું જે ફળ જે છે એ જે એને ભગવાન આપશે, એટલે કે નિસાધન છે અને ભગવાન એમને ફળ આપી રહ્યા છે. એ ફળ પણ કેટલું મોટું છે નિસાધન એના એંગલથી. તો એ બંને વસ્તુ દેખાઈ રહી છે, પણ એને જે અહીંયા બેસાડી નથી શકાતું, જે આપ આમાં કરાવો ને જે એ વિષય ફરીથી આગળનું અનુસંધાન તમે લેતા નથી એટલે આ સમસ્યા થાય છે. 25મા શ્લોક પછી જે નિરૂપણ થયું છે લક્ષણ લસતમાં, ત્યાં આ વાતની સ્પષ્ટતા કરેલી જ છે કે આ જે લીલાઓ છે એના ક્રમમાં દશમસ્કંદ અને ભાગવતની અંદર જે દશવત લીલા છે તે અને અહીંયા પ્રભુની જે લીલા છે એના ક્રમમાં કોઈક જગ્યાએ વ્યત્યય છે. એને કારણે ઉતિ અને મન્વંતર એ બંનેમાં થોડું આગળ પાછળ છે. ઉતિના સંબંધમાં એમ કહ્યું કે ભગવાનના ભ્રુભાવનું સંચલન છે, એટલે જે પ્રકારની પ્રભુની વાસના છે તે અનુસાર ભગવાનના ભ્રુભાવો છે એનું સંચલન થાય છે. અને સદ્ધર્મ છે એ ભ્રુભંગ છે મન્વંતર, એટલે ભગવાન જીવોને એમના સ્થાનોથી ચલિત કરે છે. તો એ વાત અહીંયા બતાવી છે કે ભગવાન એમને પોતાના લોકમાં લઈ જશે. આના ઉપર અહીંયા સંપાદકીય કેટલીક સ્પષ્ટતાઓ છે અને ત્યાં એમ આજ્ઞા કરી રહ્યા છે કે પ્રકટેતુ ભગવતી તત્સેવનાત્મકા ભગવદ ધર્મા એવ સ્વધર્મા ઇતિ જ્ઞાપનાર્થમ પ્રકટમ ભગવંતમ પરિત્યજ્ય વૃથયાત્રયો પ્રવૃત્તસ્ય ન તાભ્યામ ફલમ કિંતુ દુઃખમેવ. ભગવાન પ્રકટ બિરાજતા હોય તે વખતે પ્રકટ ભગવાન છે એમની સેવા એ જ ભગવત ધર્મ છે અને ભગવત ધર્મ જ સ્વધર્મ છે.
તેથી નંદરાયજી જ્યારે પ્રકટ ભગવાનનો ત્યાગ કરીને આ વ્રતયાત્રા માટે ગયા તો એને એનું ફલ ન મળીને એના બદલે એમને દુઃખ જ મળ્યું. તો એ દુઃખનું નિરૂપણ કરીને ભ્રૂરૂપેણ ભગવતૈવ નિસ્સાધનસ્ય નિસ્તાર નિરૂપણાત, એના પછી અહીંયા ભગવાને જ આ નિસ્સાધનો છે કે આ ગોકુલવાસીઓ મારા જ છે એવી જેમની વાસના છે ભગવાનની, એવા વાસનાવાળા ભગવાને નિસાધનોને પોતાના વૈકુંઠ ધામમાં લઈ જવાનું કર્મ છે એ કરશે એવું નિરૂપણ અહીંયા થયું છે. તો આ ભ્રૂભંગ અને બીજું શું હતું, ઉતિ અને સદ્ધર્મ, મન્વંતર અને ઉતિરૂપ જે લીલા છે એનું અહીંયા આ રીતે નિરૂપણ કર્યું છે. ઉત્તરાર્ધમાં તો આ રહી છે ને, એટલે શ્લોકનો ઉત્તરાર્ધ સમજવાનો. અન્યાપતમ નિશિષાયાનામ તિષ્ઠામેણે લોકે વિકુંઠ ગતિમ ઉપનિષેતિ ગોકુલમ સ્વમ, એ ઉત્તરાર્ધ છે. સમજાયું. પ્રણામ. જય અહીંયા મારી પ્રસ્તુતિ પૂરી થઈ છે. સારું સારું. અહીંયા